નમસ્તે મિત્રો. આજના સમાજમાં લોકોની જે અંધશ્રદ્ધા, અજ્ઞાનતા અને ઘણી વખત મનની તકલીફ, શરીરની બીમારીઓ અને માનસિક બીમારી તેમજ વ્યસનની બીમારીના અંગે જે આપણે એવું કહી શકાય કે સ્ટિગ્મા એટલે ખોટી માન્યતાઓ જોડાયેલી છે, શરમ સંકોચ રહેલા છે, જેના કારણે ઘણી વખત બીમારીઓનું નિદાન નથી થતું અને જે વ્યક્તિને તકલીફ થતી હોય છે તેને યોગ્ય મદદ યોગ્ય સમય નથી મળતી, જેના કારણે કુટુંબમાં ઘણા લોકો હેરાન થાય છે. જો એ વ્યક્તિ સ્ટુડન્ટ હોય, બાળક હોય તો એ વધારે હેરાન થાય છે. એમાં ફક્ત એવું નથી કે ફક્ત અજ્ઞાનતા જવાબદાર છે, પણ ક્યારેક ક્યારેક સમાજમાં એક માન્યતા જે રહેલી છે કે મગજની બીમારી એટલે ફક્ત માનસિક બીમારી કે ગાંઠપણની બીમારી એ બહુ મોટી જોખમવાળી બીમારી છે અને એવું લોકો માન્યતા ધરાવે છે. આ માન્યતા તદ્દન ખોટી છે. આજના આધુનિક જમાનામાં ઘણી બધી એવી તકલીફો છે જેની યોગ્ય સારવાર થાય છે, તેમજ તેનું યોગ્ય નિદાન કરીને એ જલ્દી રિકવર પણ થઈ શકે છે. પણ આ અજ્ઞાનતાના કારણે અને ખોટી માન્યતા અને અંધશ્રદ્ધાના કારણે સમાજમાં ઘણી વખત શરમ સંકોચના કારણે લોકો યોગ્ય દિશા એમને મળતી નથી, તેમજ ઘણી વખત લેટ મળે છે, જેના કારણે ઘણી બધી હેરાનગતિ કુટુંબમાં, ઘરમાં, મા બાપને અને ઇવન પોતાના વ્યક્તિ જે છે એને પણ થાય છે. અને ક્યારેક ક્યારેક અમુક બીમારીઓમાં વ્યક્તિનું જોખમ પણ બહુ વધી જાય છે. ખાસ કરીને વ્યક્તિઓ આવી તકલીફમાં સુસાઇડ પણ કરી લે છે અને ક્યારેક ક્યારેક એમનું ભણવાનું, એમની જોબ, એમનું મેરેજ લાઈફ પણ બગડી જાય છે, ક્યારેક નોકરી પણ છૂટી જાય છે. તો મિત્રો, આજનો જે આ ટોપિક છે એ ખાસ કરીને આજની તારીખે અમારી સાથે જે બેઠેલા છે એ એમના મા બાપ છે, જે સ્ટુડન્ટ છે એમના મા બાપ. એ મા બાપના સનને જે ઓસેડીની તકલીફ નિદાન કરેલું છે એ અજ્ઞાનતાના કારણે આજે કેટલા વર્ષો નીકળી ગયા, તેમજ એ ઘણી વખત ઘણી બધી બાબતોમાં હેરાન પણ થયા છે, તેમજ સમાજમાં જાગૃતિના અભાવના કારણે, ક્યારેક ક્યારેક યોગ્ય દિશા ન મળવાના કારણે અને ક્યારેક ક્યારેક ખોટી માહિતીના કારણે યોગ્ય સારવાર ન મળી રહેવાથી હોશિયાર છોકરાઓ પણ ક્યારેક ક્યારેક એમની કેરિયર બગડી જતી હોય છે, આર્થિક પરિસ્થિતિ બગડી જતી હોય. ક્યારેક ક્યારેક એવું પણ થાય છે કે જો એ મેરિડ હોય તો એમના મેરેજ પણ છૂટી જાય છે અને તૂટી જાય છે અને ક્યારેક ક્યારેક એમના મેરેજ પણ નથી થતા. અને સમાજમાં ઘણી વખત આ બાબતમાં લોકો માહિતી આપતા હોય છે, પણ એ ઘણી વખત ખોટી અથવા અધૂરી હોય છે. તેમજ અજ્ઞાનતાને ક્યારેક ક્યારેક લોકો અજ્ઞાનતાના કારણે અંધશ્રદ્ધામાં પણ જતા રહે છે, તો જેમાં પણ પરિણામ મળતું નથી. કેમ કે આપણે ગમે તેટલી મહેનત કરીએ પણ દિશા ન હોય પ્રોપર તો આપણને પરિણામ એટલે કે મંજિલ પર ન પહોંચાય. સપોઝ આપણે એવું માનીએ કે લુણાવાડાથી અમદાવાદ જવું હોય તો આપણે ગાડી ચલાવતા હોઈએ, પણ જો રસ્તો આપણે બરોડાનો પકડી લઈએ તો અમદાવાદ 2 કલાકમાં ન પહોંચી શકાય અથવા ઘણી વખત લેટ પહોંચાય, બરોડાથી જવું પડે. તો ક્યારેક ક્યારેક એવી રીતે આ બીમારીઓની જાણકારી ના આપવાના કારણે સમાજમાં ઘણી બધી તકલીફો ઊભી થાય છે. પછી સામાજિક પરિસ્થિતિઓ ઊભી થાય છે, ઘરની પરિસ્થિતિ ઊભી થાય છે, કૌટુંબિક ઝઘડા થાય છે. ક્યારેક ક્યારેક એવું થાય છે કે સાથેના લોકો પણ માનસિક રીતે બીજી બીમારીથી પીડાતા થઈ જાય છે અથવા મનની તકલીફો ચાલુ થઈ જાય છે. ખાસ કરીને ડિપ્રેશન, ક્યારેક ક્યારેક બ્લડ પ્રેશર છે, હાર્ટ એટેક છે, ડાયાબિટીસ એવી તકલીફો થઈ જાય છે. તો આ બીમારી વિશે આપણે જાણીએ કે જ્યારે ઘરમાં કોઈ વ્યક્તિને આવી તકલીફ હોય અને એનાથી આપણે જાણકારી ન હોય ત્યારે શું તકલીફો થાય છે કુટુંબમાં, અને ખાસ કરીને મા બાપ પણ કઈ રીતે સફળ થતા હોય છે, જે વિશે આપણે જાણીશું. અમારી સાથે આજે જે મા બાપ આવેલા છે એ બરોડાથી છે. એ અહીંયા આવતા પહેલાં ઘણા બધા ડૉક્ટરોને પણ બતાવ્યું છે, જીપી ડૉક્ટરોને બતાવ્યું છે, સાયકાટ્રિસ્ટ ડૉક્ટરને પણ બતાવ્યું છે, તેમજ છેલ્લે કોઈ રસ્તો ન મળતા એ લોકો કહી શકાય કે શ્રદ્ધાની જગ્યા પર અંધશ્રદ્ધાનો પણ સહારો લીધો છે, એટલે કે ભૂવા બળવાનો પણ સહારો લીધો છે. એવું નથી કે તે લોકો બુદ્ધિ નથી ધરાવતા, તે લોકો હાયર એજ્યુકેટેડ છે પીપલ. બંને લોકો જોબ કરે છે, સારી જોબ પર છે અને બરોડા જેવી સ્માર્ટ સિટીમાં રહે છે. તેમ છતાં લાચાર બનીને એમને એ રસ્તો અપનાવવો પડ્યો હતો. કેમ કે એમને પ્રોપર રસ્તો બતાવનાર કોઈ મળ્યું ન હતું, તેમજ આ બીમારી શું છે એ પણ એમને જાણકારી ના આપી હતી. ઘણા લોકો તો માન્યતા એવી ધરાવતા હતા કે આ બીમારી હોય એટલે એ ગાંઠપણની બીમારીઓ એવી હોય, પણ એવું નથી. ઓસીડી એ એક પ્રકારની ન્યુરોટિક બીમારી છે જે એન્ઝાયટી ડિસઓર્ડર સાથે જોડાયેલી છે, જે મનની બીમારી કહેવામાં આવતી હોય છે. પણ લોકોને ઘણી વખત સાયકોટિક બીમારી અને ન્યુરોટિક બીમારીનો ભેદભાવ ખબર હોતો નથી, જેના કારણે લોકો યોગ્ય દિશા એટલે કે યોગ્ય કન્સલ્ટન્ટ ડૉક્ટર પાસે જઈ શકતા નથી. અને ક્યારેક ક્યારેક એવું થાય છે કે ક્લિનિકલ ન્યુરો સાયકાટ્રિસ્ટ પાસે આપણે જઈએ કન્સલ્ટન્ટ, ત્યારે એવું મનમાં વેમ શંકા અને શરમ સંકોચ પણ રહેતો હોય છે કે આ ગાંઠપણની બીમારી છે તો અમે અમારા બાળકને ત્યાં લઈ જઈએ. અથવા બીજા લોકો પણ સમાજમાં પૂછતા હોય છે કે તમે ન્યુરો સાયકાટ્રિસ્ટને કેમ બતાવ્યું. તો મિત્રો, મારી બાબતમાં બહુ ક્લિયર કરવું જરૂરી છે. ન્યુરો એટલે શું કે મગજના જે સેલ આવે છે, મગજની જે નસો આવે છે, 12 નસો, એમાં જે હોર્મોન ન્યુરોટ્રાન્સમીટર બને છે એ નસોને તકલીફ પડે અથવા એ હોર્મોનમાં ચેન્જીસ આવે, જે ખાસ કરીને લાગણી, વિચારો અથવા અનુભવ કોઈ ઘટનાના કારણે ચેન્જ થતા હોય છે.
તો એમાં જે બદલાવ આવે જેના કારણે જે તકલીફો ઊભી થાય છે એ માઇન્ડની બીમારી કહેવામાં આવતી હોય છે. જરૂરી નથી કે પાગલપનની બીમારી છે. મોર દેન 2000 થી 6000 જેટલી બીમારીઓ છે જો આપણે દરેક બીમારીને કાઉન્ટ કરીએ તો. એમાં આપણે જો મેઇન કહીએ તો પાગલપનની બીમારી એક જ કહેવાય છે જેને ડિસઓર્ગેનાઇઝ સ્કિઝોફ્રેનિયા કહેવાય છે. એના સિવાય ચિત્તભ્રમની બીમારી છે જેને પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા કહેવાય છે. પણ એના સિવાય ઘણી બધી એવી બીમારીઓ છે જેને ન્યુરોટિક બીમારી કહેવામાં આવે છે, સાયકોટિક નહીં. સાયકોટિક બીમારીઓમાંથી જે મેઇન 10 જેટલી બીમારી છે એમાંથી એક બીમારીને પાગલપનની બીમારી કહેવાય. બાકી બધી માઇન્ડની બીમારી છે, ન્યુરોટિક બીમારી, જે દરેક વ્યક્તિને લાઈફમાં ક્યારેક ને ક્યારેક થઈ હોય છે. જેમ કે તમને ઊંઘ ના આવી હોય 3-4 દિવસ, ક્યારેક માથું દુખતું હોય, ક્યારેક ચીડચીડા પણ વધી જાય, માસિકમાં અનિયમિતતા થાય, ક્યારેક તમને હૃદયના ધબકારા વધી જાય, તો એ પેનિક એટેક છે. પરીક્ષામાં જતાં બીક લાગે તો એ એન્ઝાઇટીની તકલીફ છે. આ વસ્તુ બધાની ક્યારેક ને ક્યારેક થતી હોય છે. જરૂરી નથી કે એ બીમારી કે તકલીફ થઈ એટલે એ માનસિક બીમારીમાં ગણાય. હા, એ ન્યુરોટિક બીમારી અથવા એનો એટેક કે આપણે એવું કહી શકાય કે એક એપિસોડ હતો. તો એમાં કદાચ આપણે સારવાર ન કરીએ તો ક્યારેક ક્યારેક મગજના હોર્મોન પરિસ્થિતિ સાથે પાછા નોર્મલ થઈ જતા હોય છે. જેમ કે હું પરીક્ષા આપવા માટે ગયો ત્યારે ગભરામણ થઈ, બેચેની થઈ, તો હા મને એને પેનિક એટેક કહી શકાય. પણ જેવું પેપર સારું ગયું તો મને એમાં નોર્મલ થઈ જશે. તો એમાં મારે ટ્રીટમેન્ટની જરૂર નથી હોતી. પણ જો આવું વારંવાર થાય અને પરીક્ષા વગર પણ થાય તો પછી આપણે ટ્રીટમેન્ટની જરૂર છે, કેમ કે બ્રેનના કેમિકલ એ ચેન્જ થઈ જાય છે. તો આપણે આ બાબતમાં આજે ચર્ચા કરીશું. મિત્રો, જે પેરેન્ટ્સ છે એ પેરેન્ટ્સની મનની અને દુઃખનું, જે મનનું દુઃખ કહી શકાય છે, જે લાચારી છે, આ બાબતને લઈને ખાસ કરીને સમાજમાં જે અંધશ્રદ્ધા છે, જે સ્ટિગ્મા છે, એક ખોટી માન્યતા છે, એની સાથે જોડાયેલી શરમ સંકોચ સમાજમાં જે છે, તેમજ આ બાબતની અજ્ઞાનતાના કારણે કેવું કેવું ઇસ્યુ બનતા હોય છે અને કઈ કઈ બાબત સફર કરવી પડતી હોય છે જાણીએ. તમારો આ જે વિડીયો છે ફેસબુક પર જનજાગૃતિ માટે અમે મૂકીશું, જેમાં તમારું નામ કે તમારી આઈડેન્ટિટી રિવીલ નહીં થાય. એમાં તમને કંઈ વાંધો તો નથી ને? હા, આ સ્પેસિફિક બાળકોની જનજાગૃતિ માટે આપણે મૂકીશું અને મા બાપને પણ ખ્યાલ આવે, સમાજમાં ખાસ કરીને લોકોની અવેરનેસ વધે. જેના માટે આ ઉર્મિઓ માઇન્ડ એન્ડ બ્રેઇન હોસ્પિટલ તેમજ અમુક જે મારી સાથે ટ્રસ્ટમાં હું જે કામ કરું છું, બરાબર છે, જેમ કે કેર ચેરિટેબલ ટ્રસ્ટ છે, વી આર વિથ યુ ટ્રસ્ટ છે, ઉર્મી મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ છે, તો એ ટ્રસ્ટમાં પણ અમે આવું કામ કરતા હોય છે. તો આ દ્વારા અમે જનજાગૃતિનું કામ ખાસ કરીએ છીએ, જેની સાથે અમે જોડાયેલા છીએ, બરાબર. તો હવે તમારા દીકરાને લઈને આપણે શરૂઆતથી માંડીને વાત કરીએ છીએ કે તમારા બાળકને આ તકલીફ હતી, એ અહીંયા આવતા પહેલાં તમને ખ્યાલ હતો કે નહીં? ના, તે પહેલાં ખબર નહોતી. ઓકે. આમ લાગે ખરું, પણ કે ચલો આ જ બીમારી હશે એવું ના ખબર પડી. મેં એને વડોદરા કેટલાય સાયકોસ્ટ્રિકને બતાવ્યું પણ પરફેક્ટ રિઝલ્ટ ના મળ્યું. તમને એ બીમારી વિશે જે જાણકારી હતી એ ના મળી કે કેમ થાય છે એ જાણકારી ના મળી કે તમને રિઝલ્ટ ના મળ્યું દવાનું? ના, રિઝલ્ટ પણ ના મળ્યું અને કેમ થાય છે એ ના ખબર પડી. ક્યાંય તમને આ બીમારીના વિશે તમને જાણકારી આપવામાં આવી હતી કે આ બીમારી આ છે, તેમજ એમાં દવાઓ અને કાઉન્સેલિંગની સારવાર બહુ જરૂર છે, એવું તમને ક્યાંય કહેવામાં આવ્યું હતું? ના, એવું જ કહેવામાં નથી. ઓકે. આ તકલીફ તમને કેટલા સમયથી એવું લાગે? તમે જ્યારે વાત કરી કે કોલેજથી થઈ કે ભણ્યા પછી થઈ કે હમણાંથી થઈ, કેટલા સમયથી થઈ? લગભગ 2012 થી લગભગ 2012 એટલે આજે તો 2025 જેવું થયું છે. અને તમારા જે સન છે એની ઉંમર અરાઉન્ડ 25-30 ની અરાઉન્ડ તો છે. હા, હવે 2012માં થઈ એટલે આજે તો ખાસો સમય થઈ ગયો છે, અરાઉન્ડ 15 વર્ષ જેવું. તો 15 વર્ષમાં શરૂઆતમાં તમને શું વસ્તુ એમનામાં અનુભવાઈ હતી પણ તમને ખ્યાલ ના આવ્યો કે તમારા મધર ફાધર તરીકે તમને કંઈ વર્તનમાં બદલાવ આવ્યો કે તમને શું ધ્યાનમાં આવ્યું હતું જેનાથી તમને ના ખ્યાલ આવ્યો? એને પહેલાં તો ગુસ્સો આવ્યો. આમ ગુસ્સો થોડી વારે ગુસ્સો થઈ જતો હતો. અમુક બાબતમાં એને ના ગમતી હોય તો તરત ગુસ્સો થઈ જાય. પછી થોડા ટાઈમ એમનું એવું ચાલ્યું ને પછી એને આઈબીએસનો પ્રોબ્લેમ થઈ ગયો. એવું કેટલા વર્ષ માટે થયું? જેમ કે સ્વભાવમાં બદલાયો, એક ગુસ્સો આવ્યો, પછી બીજું બસ તોડફોડ કરવાનું ચાલુ થઈ ગયું. તોડફોડ. એ આપણે એવું કહી શકાય 2012 ની વાત કરતા હશો તમે? એવા મેં ભણતા હતા? હા, ભણતા. પહેલા વર્ષમાં કે બીજા વર્ષમાં? ડિપ્લોમા પહેલા વર્ષમાં હતા ત્યારે આ તકલીફ ચાલુ થઈ. એના પહેલા એવું કોઈ હતું નહીં, પણ જ્યારે તકલીફ ચાલુ થઈ ત્યારે ફક્ત તમને ગુસ્સો જ દેખાયો અને પછી બીજું તોડફોડ કરતા. પણ તમને એવું ના ખ્યાલ આવ્યો કે આ કોઈ તકલીફના કારણે થાય છે, એવું નતું ખ્યાલ? ના, એવું ના ખબર. પણ ક્યારે એવું થયું કે આ સ્વભાવમાં બદલાયો તો ખોટા સંગમાં ગયા પછી બગડી ગયો, અથવા કોલેજમાં ગયા પછી બગડી ગયો, એવું તમને ક્યારે માન્યતા હતી ખરી તમારી? ના, એવું નહીં થયું. એવો કોઈ અનુભવ થયો નથી, ખ્યાલ નહીં આવ્યો. ઓકે.
એ ટાઈમે જ્યારે તમને એવું થયું કે આ જે ગુસ્સો કરે છે પછી આઈબીએસની શરૂઆત થઈ. એ તો આઈબીએસ તો કોઈ ડોક્ટરે તમને કીધું હશે કે આ બીમારી છે, હા. પણ એ ટાઈમે પણ તમને ખ્યાલ ના ના આવ્યો. આવું શું લક્ષણ રહેતા આઈબીએસમાં? શું લક્ષણ રહેતા? એને ઝાડા ટોયલેટ વારે ઘડે જવાનું થતું હતું. હા. લગભગ 10 વાર જાય, 12 વાર જાય, પછી એમ કરતા કરતા 20 વાર થઈ ગયું દિવસમાં? દિવસમાં. અને કેટલા કલાક માટે જતા? અડધો કલાક. એ ટોયલેટમાં બેસી રહેતા. અ, હવે માની લો કે અડધો કલાક બેસી રહેતા, તો તમને શું કહેતા તમે પૂછો ત્યારે એ ટાઈમે? બસ પેટમાં દુખે ને ટોયલેટ જવાનું થાય. પણ ક્યારે એવું તમને ન રિયલાઇઝ થયું કે આ પેટમાં જવાનું થાય છે અને એમને પણ ખ્યાલ ના આવ્યો ના. કે આ તકલીફ માઇન્ડ સાથે જોડાયેલી હોઈ શકે? ઓકે. પછી તમે આ વારંવાર ટોયલેટ જતા એના માટે તમે ડૉક્ટરને બતાવ્યું, ગેસ્ટ્રોને બધાને, ગેસ્ટ્રો તો ત્યાં તમને શું કીધું કે આઈબીએસ છે? આઈબીએસ છે. કયા લક્ષણો પરથી આઈબીએસ છે એવું કીધું? એમણે એવું કીધું કે આંતરડામાં સોજો છે અને જે નીચેનું આંતરડું આવે છે એ આંતરડું છે ને લૂઝ. પહોળું થઈ પહોળું ગયું થઈ છે, ગયું છે. લૂઝ થઈ ગયું છે, એટલે એના માટે ઓપરેશન કરવું પડશે. એટલે અમે ઓપરેશન બી કરાવ્યું. ઓકે. હા, ઓપરેશન બી કરાવ્યું. કોઈ ફેર પડ્યો નહીં કશું. ફેર ના પડ્યું તો? ના, કેમ કે વારંવાર ટોયલેટ જવાનું હતું ત્યારે પણ ચાલુ જ રહ્યું એ હશે. તો ચાલુ જ રહ્યું. અને એમને એવું કહેતા હશે કે મને ટોયલેટ જવામાં તકલીફ પડે છે, કબજિયાત થઈ, એવું કહેતા હશે. બીજું કે એ ટાઈમે એવું થતું કે વારંવાર એ ટાઈમે હાથ પણ ધોતા? એ ટાઈમે હા. હાથ તો હાથ પગ તો ધોવે. હાથ તો વારંવાર ધોતા જ સાહેબ. બાથરૂમ જાય પછી એક હા, વખત ધોતા, બે હા. વખત ધોતા? હા, એ ધોયા કર્યા. અને કેટલો સમય પાણી વાપરતા હતા? કેટલો સમય જતો એમ આખા દિવસમાં? પાણી બહુ જ બધું પાણી તો સાહેબ એવો બહુ જ એક ટાંકી પૂરી કરી નાખે. બાથરૂમમાં જાય એટલે પાણી તો સાહેબ એવો દિવસની અંદર ચાલો એક ટાંકી એટલું પાણી બધું પૂરું. અમે બહાર રહીને પણ બૂમો પાડીએ કે બેટા આટલું બધું પાણી ના ઢોળીશ તું, અને એને કહીએ પણ કોઈ અસર ના થાય એમ. અસર ન થાય કે સમજી ન શકે કે સમજીને પણ એમ કંટ્રોલ નતા કરી શકતા? કંટ્રોલ ના કરી હા, શકે. પણ તમને એવું લાગે કે અસર નથી થતી? હા, અમને તો અમારા એવું લાગે કહેવાથી. ને સાહેબ. અને તમે વધારે ફોર્સ કરતા તો ગુસ્સે થઈ જતા ખરા? હા, વધારે ફોર્સ કરીએ તો પછી ગુસ્સો કરે. ઓકે. જ્યારે તમે આ તકલીફના કારણે તમે આઈબીએસ માટે ગયા, નિદાન કર્યું કે આઈબીએસ છે, ત્યારે પણ તમને કોઈ એવું સજેસ્ટ કર્યું કે આ પોસિબલ છે, કદાચ માઇન્ડની તકલીફ હોય, મગજની તકલીફ હોય કે માનસિક, એવું તમને કોઈએ કીધું કે નહીં? ના કોઈએ નહીં કીધું. મને સ્પેસિફિક કોઈ એવું રોગનું કોઈ લક્ષણો જ નહીં કીધા અમને કોઈએ. તો તમે આ બધી બાબતો ત્યાં ડૉક્ટરને વાત કરી હતી કે આ રીતે વારંવાર ટોયલેટ જાય છે, વારંવાર હાથ ધોવે છે? એ બધું જ કીધું સાહેબ. એને આવું કરે છે, બધું જ કીધું. ગુસ્સોય કરે છે. ગુસ્સો કરે છે, બધું જ કીધું એમને. કારણ કે એ તો આરામ થઈ જશે, આ દવા ચાલુ રાખો, એનો કોર્સ પૂરો કરવો પડશે તમારે. આટલા મહિના સુધી કોર્સ પૂરો કરવો પડશે. મને તો અમે તો 3 મહિના ડૉક્ટર સાહેબે કીધું 3 મહિનાનો કોર્સ પૂરો કરવો પડશે, તો 3 મહિના બી કર્યા. અને એક કોર્સ તો અમે 9 મહિના સુધી કર્યો, 8-9 મહિના સુધી કર્યો. પણ એટલા મહિના કોર્સ કરવા છતાં પણ સાહેબ કોઈ ફેર નથી પડ્યો. મિત્રો, જેમ કે એમના પેરેન્ટ્સે જે હમણાં વાત કરી છે કે એમના સનનું ફાઇનલ ડાયગ્નોસિસ જે આપણે કહી શકાય એ ઓસીડી છે. અને બહુ શોકિંગ બાબત છે કે 2012થી એમને આ તકલીફ છે, આજે 2025 થયા છે. શરૂઆતમાં એમને જ્યારે પેટમાં તકલીફ થતી હતી, વારંવાર કોન્સ્ટિપેશન થાય, વારંવાર બાથરૂમ જાય, એટલે કોઈ પણ વ્યક્તિ સ્વાભાવિક રીતે એવું માને કે પેટની બીમારી છે. અને પેટની બીમારી હોય તો ક્યારેય લોકોને એ બાબત ખ્યાલ નથી આવતો કે એનું મગજ સાથે કનેક્શન હોય છે. એટલે જ્યારે પેટની તકલીફો ઊભી થાય ત્યારે લોકો જનરલી પેટના ડૉક્ટર એટલે કે સર્જનને બતાવતા હોય છે. એ એમએસ સર્જન કે ગેસ્ટ્રોના હોય. હવે આવી કન્ડિશનમાં શક્ય છે કે એ ડૉક્ટર ત્યારે જેમનો જે વિષય છે એ જ બાબતે માહિતી ધરાવતા હોય અને એ આપતા હોય છે. એવી જ રીતે આપ પણ જ્યારે ગયા ત્યારે એમને સર્જન પાસે ગયા, ત્યાં એમને એવું જાણ કરવામાં આવી કે આઈબીએસને પોસિબલ છે અને એમને ઓપરેશન પણ કરાવવામાં આવ્યું. શક્ય છે કે એ ટાઈમે એમને પેટમાં આ જ ઓસીડીના કારણે જે પ્રોબ્લેમ ઊભા થાય, જેના કારણે પેટમાં સોજો પણ આવી શકે એવું શક્યતા છે, જેના કારણે કદાચ ઓપરેશન પણ કરાવવું પડ્યું. કેમ કે શરીરની એના પર ઇફેક્ટ તો પડતી હોય છે. વારંવાર આપણે ટોયલેટ જઈએ અને ટોયલેટ ના આવે, પણ વારંવાર એક અજ રહેતી હોય છે ઓસીડીમાં, કે ઓસીડીમાં એકને એક વાતની ધૂન લાગી જતી હોય છે કે મારે બાથરૂમ જવું છે, મારે બાથરૂમ જવું છે, મારા હાથ ગંદા છે, મારા હાથ ગંદા છે. જો ઓસીડીમાં ઓબ્સેશન એવું હોય કે મારા હાથ ગંદા છે, તો એના વર્તનમાં શું બદલાવ આવે કે વારંવાર હાથ ધોવા જાય. પણ સાયકોલોજીકલી જે મેન્ટલ ઓબ્સેશન કહેવામાં આવે, સાયકોલોજીકલી ઓબ્સેશન કહેવામાં આવે, એ ઓબ્સેશન એવું હોય કે મારા હાથ ગંદા છે એટલે મારે હાથ ધોવા છે. એટલે એ વ્યક્તિ વર્તનમાં કન્વર્ટ કરતા હોય એટલે વારંવાર હાથ ધોવે.
હવે ઘણી વખત એક વખત હાથ ધોયા તો ફરી પાછો મગજમાં એવો વિચાર મારા અંદર ફરી હાથ ધોશે, ફરી વિચાર ફરી હાથ ધોશે. તો એવું ઘણી વખત મોટા ભાગે કિસ્સામાં આપણે નોર્મલી 1 કે 2 વખત હાથ ધોતા હોય છે. ઓસીડીની તકલીફમાં વ્યક્તિ 10 વખત 15 વખત 1 કલાક 1.5 કલાક હાથ ધોતા હોય છે. આવું જ ક્યારેક ક્યારેક નાહવામાં પણ થતું હોય છે, બાથિંગમાં. એટલે જનરલી કોઈ પણ પુરુષ કે બોય કે સ્ત્રી એ લોકોનો બાથિંગનો ટાઈમ જનરલી 10 થી 15 મિનિટ હોય. પુરુષ હોય તો કદાચ 10 મિનિટમાં પણ નાહીને બહાર નીકળી જાય, સ્ત્રી હોય તો કદાચ 20 મિનિટથી અડધો કલાક લાગે. પણ ઓસીડીમાં એનાથી બહુ ડિફરન્ટ છે. ઓસીડીમાં શક્ય છે કે અડધો કલાક, કલાક, 1.5 કલાક પણ લાગે, અને એવું દિવસમાં 2-3 વખત પણ થાય. ઘણી વખત આખી ટાંકીઓ ખાલી થઈ જતી હોય છે. એ વસ્તુ નોર્મલ નથી, પણ કુટુંબમાં જ્યારે આ વસ્તુ થતી હોય ત્યારે મા બાપને ખ્યાલ ના આવે. મા બાપને જો કે બાળકને અથવા જે વ્યક્તિની આવી તકલીફ છે એને જ્યારે પૂછવામાં આવે તો એ વ્યક્તિ ગુસ્સે થઈ જાય, ચીડચીડા પણ કરે. એટલે ઘણી વખત ઘરના લોકો એવું સમજે કે એને કાંઈ નાવાની હેબિટ છે અથવા એને ગમતું હશે, ચલો ને આપણે કરવા દઈએ. પણ ટાંકી વારંવાર ખાલી થવા છતાં પણ એ લોકોની માન્યતામાં એ બદલાવ ન આવે, પણ એમને થોડું અજુગતું લાગતું હોય છે. પણ ઘણી વખત આ વસ્તુ નજર સામે દેખાતી હોય છે, અનુભવાતી હોય છે. પણ એ કેમ થાય છે એનું કોઈ કારણ આપણને ખ્યાલ હોતું નથી, કેમ કે એની પાછળનું કારણ ઓસીડીની તકલીફ છે, ન્યુરોટિક બીમારી. જેના કારણે સમાજમાં ક્યારેક ક્યારેક ઘરમાં મા બાપ અને બાળકો વચ્ચે ઝઘડા થાય. જે વ્યક્તિને તકલીફ છે એ પણ ગુસ્સે થઈ જાય, કેમ કે એને એ વસ્તુ રોકવામાં આવે તો એ રોકવામાં એ ગુસ્સે કરશે જ, કેમ કે એમને મનમાં એન્ઝાયટી એટલી બધી હોય ઓબ્સેશનના કારણે કે એ ન કરે તો એમને મનમાં બહુ બેચેની થઈ જાય, ગુસ્સો આવી જાય. એમને ખબર છે કે એ ગુસ્સો વ્યાજબી નથી, એ થિંકિંગ વ્યાજબી નથી, એ વિચારો મારા નથી, પણ મારાથી ટકાતું નથી. અને ઘણી વખત આવા બાળકો જ્યારે મા બાપને કહેતા હોય છે તો મા બાપને પણ આ તકલીફ વિશે ખ્યાલ હોતો નથી, એટલે મા બાપ પણ મદદ નથી કરી શકતા. કેમ કે એમને આવી બીમારી હોય એવું ખબર હોય તો એ કન્સલ્ટન્ટ ડૉક્ટર પાસે લઈ જાય, કેમ કે એ લોકો પોતે તો ડૉક્ટર નથી. પણ કમસે કમ ખ્યાલ તો હોવો જોઈએ કે ઓસીડીમાં આવું થાય છે. આપણને ઘણી વખત એવું લાગે કે એ વ્યક્તિનો હેબિટ એવી છે કે સ્વભાવ એવો છે, કાં તો એના સ્વભાવમાં એનો બદલાવ આવી ગયો છે, એને આ ગમે છે, પણ એવું હોતું નથી. હવે આમના કિસ્સામાં આપણે જેવું જાણ્યું કે 2012માંથી આ તકલીફ ચાલુ થઈ, અને ત્યારે ઓસીડીનું નિદાન ન થવાના કારણે અને આ જે લક્ષણો વિશે જાણકારી ન થવાના કારણે એમની પેટની તકલીફ ચાલુ થઈ. અને હકીકતમાં આ ઓસીડીના કારણે પેટની તકલીફ પણ ઊભી થઈ શકે. કેમ કે માઇન્ડ અને બ્રેઇનનું એક કનેક્શન છે, જેને બ્રેઇન અને ગટનું એક્સિસ કહેવામાં આવતી હોય છે. કે જ્યારે માઇન્ડમાં તકલીફ પડે અને બ્રેઇનના હોર્મોન ચેન્જ થાય તો જેની સીધી અસર પેટમાં થતી હોય છે. એટલે જ્યારે પણ તમે સ્ટ્રેસમાં હો કે જ્યારે તમે દુઃખમાં હો કે ચિંતામાં હો ત્યારે તમારી ભૂખ ઓછી થઈ જાય અથવા વધી જતી હોય છે. તો આના સાયન્ટિફિક રીઝન છે, પણ લોકોને એ બાબતમાં પણ ખ્યાલ ઓછો છે કે માઇન્ડની જે બીમારીમાં કે પેટની બીમારીમાં માઇન્ડ પર અસર થાય અને માઇન્ડની બીમારીમાં પેટ પર થાય. કેમ? તો એનું આપણે સાયન્ટિફિક રીઝન જાણીએ કે માઇન્ડમાં સિરોટોનિન નામના હોર્મોન બનતા હોય છે, જે ખાસ કરીને હેપી હોર્મોન કહેવામાં આવતો છે. જ્યારે તમે ખુશ હો ત્યારે તમે કંઈક નવું શીખતા હો, જેમ કે મ્યુઝિક છે, ડાન્સ છે, કોઈકની સાથે કોમ્યુનિકેશન કરતા હો, કંઈ નવું વાંચતા હો, ત્યારે એ હેપી હોર્મોન મગજમાં બનતા હોય છે, જેને હેપી હોર્મોન અથવા ન્યુરોટ્રાન્સમીટર કહેવામાં આવતા હોય છે. આ જ હેપી હોર્મોન જીઆઈટીમાં એટલે કે પેટમાં, એબ્ડોમેનમાં પણ આંતરડામાંથી પણ બનતા હોય છે. હવે જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ, પરીક્ષાના સ્ટ્રેસમાં છે, લડાઈ ઝઘડાના સ્ટ્રેસમાં છે, કોઈ કામના સ્ટ્રેસમાં છે, કોઈકના સંબંધોમાં તણાવ છે, તો જેના કારણે આ હેપી હોર્મોન ડાઉન થતા હોય છે. આ હેપી હોર્મોન ફક્ત મગજમાં ના ડાઉન થાય, પેટમાં પણ ડાઉન થતા હોય છે, કેમ કે એનું પ્રોડક્શન પેટમાંથી પણ બનતું હોય છે. હવે આ હેપી હોર્મોન આપણા સ્વભાવ અને આપણા મૂડને તો ખુશ રાખે છે, પણ સાથે સાથે આપણા પાચન ક્રિયામાં પણ એનો રોલ બહુ મહત્ત્વનો છે. હવે જો આ હેપી હોર્મોન ડાઉન થઈ જાય તો શક્ય છે કે માથું દુખે, ઊંઘ ના આવે, બેચેની થાય, ગુસ્સો આવે, ચીડચીડા પણ થાય, હૃદયના ધબકારા વધી જાય, બીપી વધઘટ થાય અને પછી પાછું નોર્મલ થઈ જાય. તો આ તકલીફ તો ફક્ત આપણા વર્તન અને શરીરમાં દેખાય, પણ એ હેપી હોર્મોન ઘટવાના કારણે પેટમાં પણ એસિડિટી થાય, ગેસ થાય, કબજિયાત થાય. હવે સાથે સાથે આ જ હેપી હોર્મોન ડાઉન થવાના કારણે અને સ્ટ્રેસના કારણે કે એન્ઝાયટીના કારણે કોર્ટિઝોલ નામના રસાયણ વધતા હોય છે, તો જેના કારણે બ્લડ પ્રેશર વધઘટ થાય, ક્યારેક ક્યારેક હૃદય પણ અટકી જાય. તો આવી ઘણી બધી બીમારીઓ થતી હોય છે. તો મિત્રો, પેટ અને માઇન્ડ એટલે કે બ્રેઇન અને ગટ એ બંને કનેક્ટેડ છે. એટલે ઘણી વખત આપણે કહીએ ને કે પેટમાં મને એસિડિટી થઈ તો ગેસ મગજમાં ચડી જાય, એવું નથી. એકચ્યુઅલી જ્યારે સ્ટ્રેસ હોય ત્યારે મગજના હોર્મોન ઘટી જાય તો પેટના પણ હોર્મોન ઘટી જાય, જેના કારણે એસિડિટી થાય. ક્યારેક એનાથી રિવર્સ પણ ફિનોમિના છે કે આપણે બહારનું કંઈ ખાઈ લીધું, ઓઇલવાળી વસ્તુ ખાઈ લીધી, કંઈ તીખું ખાઈ લીધું તો પેટમાં એસિડિટી થાય, અથવા મેદાની વસ્તુ ખાઈ તો જેના કારણે પેટમાં પાચન ન થાય
તો પણ એ હોર્મોન ડાઉન થતા હોય છે, કેમ કે એમને કામ વધારે કરવું પડે. જો પેટમાં પણ વર્કલોડ વધી જાય ત્યારે પણ તકલીફો ઊભી થાય, જેના કારણે ત્યાંના પણ હોર્મોન ડાઉન થાય છે, અથવા એમને ઓવર એક્સેસિવ કામ કરવું પડે છે, ત્યારે પેટના પણ હોર્મોનને નુકસાન પહોંચે છે, તો એ બ્રેનને પણ ઇફેક્ટ કરે છે. તો આ હંમેશા બ્રેન અને ગટનું કનેક્શન હોય છે, આ એક કારણ છે. હવે આમના કિસ્સામાં આપણે જાણીએ કે જ્યારે ઓસડીની તકલીફ ચાલુ થઈ હતી, તો ઓસડીની સારવાર કે નિદાન થયું ન હતું, જેના કારણે એમની જીઆઈટી ઉપર એટલે કે પેટ ઉપર બહુ અસર પડી હતી. હવે એ પેટમાં અસર શું પડી એમને, કે એમને જેમ કે કબજિયાત વારંવાર થાય, અથવા માની લો કે વારંવાર જે ઓસડીના કારણે અર્જ થતું કે વારંવાર બાથરૂમ જવું છે, વારંવાર બાથરૂમ જવું છે, જેના કારણે ટોયલેટ જયા પછી વારંવાર પ્રેશર કરવું પડે. હકીકતમાં પેટમાં ખોરાક હોતું નથી, પણ મગજમાંથી એક અર્જ થઈ કે મારે ટોયલેટ જવું છે, ટોયલેટ જવું છે, જેના કારણે ત્યાં પ્રેશર આવે. એ પ્રેશરના કારણે ઘણી વખત આંતરડા ઢીલા પડવા લાગતા હોય છે. આપણે ઘણી વખત એવું કહીએ છીએ હરસમસા થવા, પાઇલ્સ થવા, એ પણ આ રીતેના જ કારણો હોય છે. કાં તો બેઠાડી જિંદગીના કારણે આપણા સ્નાયુ જે કહીએ ગ્લુટેલ મસલ થાપાના ભાગને એ નબળા પડી જાય તો પણ પાઇલ્સ થાય. પણ ઘણી વખત એવું થાય કે બહુ સ્ટ્રેસ વધારે આવું વારંવાર અજ થાય ટોયલેટ જવાના, તો જેના કારણે પણ આંતરડા ઢીલા પડતા હોય છે. તો જેના કારણે આપણે એવું કહી શકાય કે હરસમસા થાય અથવા આઈબીએસ થાય. એટલે એવું કહેવામાં આવે છે કે આઈબીએસ એ પેટની તકલીફ છે, પણ એ પેટમાં રિપ્રેઝન્ટ થાય, પણ એ તકલીફ છે માઇન્ડની, બરાબર. પણ ઘણી વખત ઓસડીના કારણે પણ આવી તકલીફો ઊભી થતી હોય છે, ડિપ્રેશનમાં પણ આવું થતું હોય છે, એન્ઝાઇટીમાં પણ આવું થતું હોય છે. પણ એનું ઘણી વખત ડાયગ્નોસિસ આઈબીએસ થઈ જાય છે, પણ શક્ય છે કે એના મેઇન રીઝન જે રૂટ કોઝ જે આપણે કહી શકાય માઇન્ડના, એના રૂટ આઉટ થતું હોય, તો જેના કારણે બીજી ઘણી બધી તકલીફો થતી હોય છે, જેમાં સામાજિક તકલીફો પણ આવી જાય, ઇમોશનલી તકલીફ આવી જાય, કુટુંબની આવી જાય, આપણે ધંધો કરતા તો ધંધાની અને ભણવાની તકલીફો પણ આવી જાય, અને ક્યારેક ક્યારેક સંબંધોની પણ તકલીફો આવી જાય, ક્યારેક ક્યારેક કાયદાની તકલીફો પણ આવી જાય. તો એના વિશે પણ આપણે જાણીશું કે આ ઓસડીની બીમારીની અજ્ઞાનતાના કારણે મા બાપે બીજી શું સહન કરવું પડ્યું આટલા વર્ષમાં. એમનું આર્થિક રીતે તો ઘણા બધા લોકો હેરાન થયા જ હશે, પૈસા ઘણી જગ્યાએ તમારા વપરાય હશે. એના વિશે તમે હવે જણાવો કે આપણે આ તકલીફની અજ્ઞાનતાના કારણે આપણે એક સામાજિક રીતે, આર્થિક રીતે, લાગણી રીતે, માનસિક રીતે અને કુટુંબિક રીતે કઈ રીતે હેરાન થાય. તો આપણે વન બાય વન આપણે જોઈશું. બધાથી પહેલાં આપણે એવું માનીએ કે ઇમોશનલી તમે શું હેરાન થયા, કે બધાથી વસ્તુ હેલ્થ છે, ઇમોશન અને શારીરિક બે હેલ્થ બહુ મહત્ત્વની છે, આર્થિક પછીની બાબત છે. તો આપણે પહેલાં મહત્ત્વનું જે બાબત છે કે લાગણીથી, એટલે કે થિંકિંગ અને લાગણીમાં તમે કઈ રીતે હેરાન થયા અને શું તમે અનુભવ્યું, તમને કઈ કઈ લાચારી અનુભવી, એના વિશે જણાવો. અમે આટલી ઉંમરમાં અમારું બાળક આટલું બધું હેરાન થાય છે, તો પાછલા જીવનમાં એનું શું પરિણામ આવશે, આ રીતે પણ અમે બહુ હેરાન થયા. અને એના લીધે અમે એ દુઃખ અને એ ચિંતા કે ભવિષ્યમાં શું થશે તમારા પછી કે તમારી સાથે. અમે જ છે ત્યાં સુધી તો વાંધો નહીં, પણ પછી શું એમ, આ રીતે અમે બહુ હેરાન થયા. અને એના લીધે અમે જ્યાં પણ જવાનું હતું, દવાખાનું કરવાનું બધું જ અમે કર્યું એના માટે. ફક્ત દવાખાનું કરાયું અને પણ તમને આ અંધશ્રદ્ધામાં પણ તમે ગયા. પણ જો માન લો કે તમને ત્યારે કોઈ ડોક્ટર દ્વારા પ્રોપર માહિતી મળી ગઈ હોય, તો આટલું લાંબુ ના ચાલ્યું હોય, એટલે આપણે એવું કહી શકાય કે તમે જે સર્જનને બતાવ્યું કે જીપી ડોક્ટરને બતાવ્યું હશે અથવા ફિઝિશિયનને બતાવ્યું હશે ત્યારે, હા, અને રિપોર્ટો કરાયા છે, શરીરના જ કરાયા હશે બધા, સોનોગ્રાફી કરાયા છે, સીટી સ્કેન, એમઆરઆઈ કરાયું, એન્ડોસ્કોપી કરાવી હશે, કોલોનોસ્કોપી કરાયું, બધું જ કરાયું, લોહીના રિપોર્ટો પણ કરાયા છે, અને વારે ઘડી જ કરાયા. પણ એ રિપોર્ટો એ ટાઈમે તો નોર્મલ હશે મોટા ભાગના. અને આ બાબતમાં તમને આ રિપોર્ટો નોર્મલ આવ્યા પછી તમને એવું લાગ્યું કે બીમારી પકડાતી નથી. હા, તો અંધશ્રદ્ધા બાજુ જવાનું કારણ શું? રિપોર્ટો નોર્મલ આવે એટલે અંધશ્રદ્ધામાં પછી ગયા. પણ તકલીફ માઇન્ડની હતી તો શરીરના રિપોર્ટો તો નોર્મલ જ આવે ને. પણ આમાં હા, એ બરાબર. અને આમાં કદાચ એમઆરઆઈ મગજનો કરાયો એ પણ નોર્મલ આવે, કે એ બ્રેનની બીમારી બતાવે છે, બરાબર. આ તો ન્યુરોટિક બીમારી છે જે સ્પેસિફિક મગજના ન્યુરોટ્રાન્સમીટર અને મગજની ચેતાતંતુ સાથે જોડાયેલા છે. હા, પણ આમાં સાહેબ અંધશ્રદ્ધામાં તો અમે માનતા જ નથી, પણ શું છે કે અમે એટલા બધા કંટાળી ગયા કે આટલી દવા કરવા છતાં આટલી અમે દવા કરાવી છે, એના માટે અમે કોઈ બાકી જ નથી રાખ્યું. પૈસો તો શું છે કે એક વસ્તુ એ છે, પણ અમને એકનો એક દીકરો અમારે છે, એટલે એ હિસાબે અમે છે ને એની પાછળ ખર્ચો કરવાનો કંઈ બાકી નથી રાખ્યું હર એક જગ્યાએ. પછી છેલ્લે આવે બધું અમે ડૉક્ટરનું કરી થાક્યા. કોઈ સાહેબ રિપોર્ટ બધા નોર્મલ આવે તો પછી કોઈક રોગ એના શરીરમાં હોય તો રોગ તો પકડાવો જોઈએ ને. જો શરીરનો રોગ હોય કંઈક તો કોઈ પણ રિપોર્ટમાં રોગ તો આવવો જોઈએ ને.
એ રિપોર્ટમાં કોઈ રોગ આવતો નથી. એટલે અમે પછી હવે શું છે કે સમાજમાં કોઈને કોઈને આપણે વાતો કરીએ એટલે આપણને કહેતો ખરે ને કોઈ કે ભાઈ આ રોગ નથી પકડાતો, ડોક્ટરોને કંઈ મળતું નથી, એમને કંઈ જડતું નથી, એમને કંઈ ખબર પડતી નથી એમાં કે ભાઈ આ કયા પ્રકારનો રોગ છે એવું. તો બીજું કંઈક આ ગામડામાં શું છે સાહેબ એવું હોય કે ભાઈ અંધશ્રદ્ધા હોય કે શ્રદ્ધા કઈ કે અંધશ્રદ્ધા બે વસ્તુમાં ફરક છે. પણ શ્રદ્ધા માણસને ટકાવી રાખે, પણ મજબૂરીમાં માણસો અંધશ્રદ્ધામાં જાય. તો અમે માનતા નથી. પણ હવે બાળકને મેં કહું કોઈ અમુક રસ્તો કોઈ બતાવે ને આપણે કંઈ મંદિરે જવાથી માતાજીની એ કરવાથી ગવાથી થતું હોય તો પછી આપણે એમાં કરવામાં શું વાંધો છે? આપણે તો એને દુઃખ મટાડવું છે ને. એ હિસાબે અમે 2-3 જગ્યાએ બી ગયા માતાજીના મંદિરે ના અને તેને બધું કર્યું અમે. પછી એને બીજું શું છે કે બ્રાહ્મણ વિધિ પણ ઘણી કરાવી સાહેબ. મેં જાપ કરાવ્યા, પછી એનું યજ્ઞોય કરાયા. આ બી ધાર્મિક બાબતોમાં બધું જે કંઈક હતું એને કંઈક દોષ હોય બધું જ કરાવ્યું મેં. પણ આટલું કરવા છતાં સાહેબ કોઈ ફેર ના પડે. એટલે આખરે આમ તો મેં કંટાળી જ ગયેલા એમ. હિંમત હારી ગયા એવું થતું હતું. બીજું શું છે હા, અને એને ડિપ્લોમા મૂકેલો એટલે કોલેજમાં પછી કોલેજ છોડી દેવી પડી સાહેબ. કારણ કે કેરિયર આખી છૂટી ગઈ. હા, આઈબીએસ ના કારણે. એટલે શું છે કે કોલેજની બસ આવી જાય સાહેબ અને એવું અંદર જતો રહ્યો હોય એટલે બસ ચૂકી જાય. એટલે ઘણી વાર તો મૂકવા જાઉં પાછો ગાડી લઈને. અમુક જગ્યાએ દૂર હોય તો બસ હોય કોઈ અમુક પોઈન્ટ ઉપર ત્યાં મળી જાય તો ખરું, નહીં તો પછી ડાયરેક્ટ છે કોલેજ સુધી મૂકવા જવું. આવી બધી પરિસ્થિતિ અમને ઘણી સહન કરવા પડી સાહેબ એમ. એટલે તમે આટલા એજ્યુકેટેડ હોવા છતાં અને તમે તમારી રીતે બધો પ્રયત્ન તમે કરી લીધો. એમાં ડૉક્ટર પણ આવી ગયા, રિપોર્ટો પણ આવી ગયા. પણ જેમ કે ડૉક્ટરોના ઘણી અલગ અલગ પ્રકાર હોય. એ પ્રકારમાં માન લો કે કોઈક પેટના ડૉક્ટર છે એટલે કે સર્જન છે, કોઈક ઓર્થોપેડિક છે તો ઓર્થોપેડિક સર્જન છે, કોઈ એવું કહીએ કે એમડી ફિઝિશિયન છે, કોઈક બાળકોના ડૉક્ટર છે, કોઈ સ્ત્રી રોગના ડૉક્ટર છે, કોઈક મગજના ડૉક્ટર છે, કોઈક માઇન્ડના ન્યુરોસાયકેટ્રિક કન્સલ્ટન્ટ ન્યુરોસાયકેટ્રિસ્ટ અમારા જેવા છે. તો તમે એવું માની લીધું કે અમે બધા ડૉક્ટરને બતાવી દીધું? નહીં, એવું તો નથી માન્યું સાહેબ. તો તમને ત્યારે એવું કેમ ન લાગ્યું કે આમાં મગજના ડૉક્ટરને ન બતાવી, આ શરીરની બીમારી છે એટલે તમે ક્યારે ન વિચાર્યું કે આનું કોઈ કનેક્શન હોઈ શકે? એ બાબતમાં આપણને અજ્ઞાનતા જ હતી. અજ્ઞાનતા જ હતી. એટલે અજ્ઞાનતા મીન્સ સાહેબ કે આટલા બધા ડોક્ટર સાહેબોને બતાવ્યું તો પણ કોઈ ડોક્ટર તો કેવું જોઈએ કે ભાઈ આને આ ડોક્ટરને તમે બતાવો એમ. અમને કોઈ ડોક્ટર રસ્તો બતાવે તો અમે કરીએ ને. પછી અમે તો હિંમત હારી જે ડોક્ટરોને જ ખબર નથી પડતી તો પછી આનું શું કરવાનું આપણે એમ. એ રીતે અમે હિંમત હારી ગયા. મિત્રો, આ જે પેરેન્ટ છે એમને કોઈ ડૉક્ટર માટે એમનું પર્સનલ એવું નથી કહેવા માગતા, પણ એમનું એવું છે કે જે સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપણે કહીએ અને એક કહીએ કે ઇટિયોલોજીકલી. તો સિમ્પ્ટોમેટિક એટલે કે માની લો કે બ્લડ પ્રેશર થયું અને હૃદયમાં દુખાવો થયો અને આપણે માનો કે બ્લડ પ્રેશરની દવા આપી દીધી. અને બ્લડ પ્રેશર થવાના રીઝનો આપણે ન કદાચ શોધી, કદાચ શક્ય છે કે હૃદય નોર્મલ હોય પણ કિડનીમાં પથરી હોય એના કારણે બ્લડ પ્રેશર વધતું હોય, સ્ટ્રેસના કારણે, બ્રેનના હોર્મોનના કારણે બ્લડ પ્રેશર વધતું હોય. તો હવે એ રૂલ આઉટ ન થાય ત્યારે શું તકલીફ થાય? એ એક આ ઘટના છે. જેમ કે એમને આઈબીએસ થયું, એના પછી બીજી ઘણી તકલીફો થઈ શરીરમાં, પણ એ થવાનું મેઇન રૂટ કોઝમાં જો ઓસીડી હોય એ રૂલ આઉટ ન થયું, એ કોઈ એમને સજેસ્ટ ન કર્યું કે ભાઈ આ એક તકલીફ અમારા તરફથી શરીરના બધા રિપોર્ટો નોર્મલ છે, અમારા તરફથી ઇન્વેસ્ટિગેશનમાં નોર્મલ છે, ક્લિનિકલી આપણે એવું કહી શકાય કે પ્રેઝન્ટેશન આઈબીએસનું છે અથવા આ તકલીફ છે, પણ એના રૂટ કોઝ કદાચ આ હોય તો તમારે અમને પણ કન્સલ્ટ કરાવવું જોઈએ. તો એ બાબતમાં ખાસ કરીને માઇન્ડની તકલીફ હોઈ શકે, માનસિક બીમારી હોઈ શકે, મગજની બીમારી હોઈ શકે અથવા વ્યસનના કારણે પણ હોઈ શકે. કારણ કે મોટાભાગે જે બધી તકલીફો થાય છે તો આનાથી જોડાયેલી છે. શરીરની બીમારીમાં આપણે એવું કહીએ કે તાવ આવ્યો, ફ્રેક્ચર થયું, તે શરીરની બીમારી કહેવાય. પણ મોટાભાગની બીમારીઓ માઇન્ડ સાથે જોડાયેલી છે. મગજ પછી મગજમાં આપણે એવું કહીએ કે મગજમાં વાગ્યું અને લકવા થયો, ખેંચ આવી, એ મગજની બીમારી છે. પણ એના સિવાય મોર દેન 70% બીમારી એ માઇન્ડ સાથે જોડાયેલી છે, ન્યુરોટિક બીમારીઓ છે. ઓસીડી પણ એક ન્યુરોટિક ઇલનેસ છે, એન્ઝાઇટી ડિસઓર્ડરમાં આવે છે. આ ન જાણ કરવાના કારણે અથવા માની લો કે આની જાગૃતિના અભાવના કારણે, ઇવન આપણે એવું કહી શકાય કે મેડિકલ અને નોન મેડિકલ લાઇનમાં પણ, તો જેના કારણે આપણે કહી શકાય કે એ ક્લાયન્ટને 10 વર્ષ સુધી સફર થવું પડ્યું અથવા 10 વર્ષ સુધી એનું પ્રોપર ડાયગ્નોસિસ ના થયું અથવા 10 વર્ષ સુધી એ હિડન ઇટિયોલોજીના કારણે બીજી બધી બીમારીઓ શરીરમાં થવાની ચાલુ થઈ. હા, એની ઇમ્પેક્ટ ફક્ત શરીરમાં નથી આવી,
કુટુંબ પર પણ આવી છે, માનસિકમાં, ઇમોશનલ રીતે, માનસિક રીતે પણ, આર્થિક રીતે પણ, તેમજ કેરિયર ઓરિએન્ટેડ પણ, અને બીજું કે એના સંબંધો એટલે કે મેરેજ નથી થયા એટલે પર્સનલ લાઈફમાં પણ. તો મિત્રો, જે લોકો સારી પ્રેક્ટિસ કરે છે, જે લોકોનું ઇન્ટેન્શન સારું હોય છે ડૉક્ટરનું, પણ ઘણી વખત આ તકલીફોની અજ્ઞાનતાના કારણે ઘણી વખત આપણે પણ ગાઈડ ન કરી શકીએ એવું થાય છે. બીજું કે કન્સલ્ટન્ટ ન્યુરોસાઇકિયાટ્રી જે છે આપણે છેલ્લા 10 થી 20 વર્ષમાં ઇવોલ્યુશન થયું છે. એના પહેલાં આવી બધી તકલીફો વિશે ઇવન આપણી મેડિકલ લાઈનમાં પણ આપણને બહુ ઓછું જાણકારી હતી. પણ હા, કહી શકાય કે છેલ્લા 10 થી 20 વર્ષમાં સાયકિયાટ્રિસ્ટમાં આપણે એવું કહી શકાય કે સાયકિયાટ્રીમાં ફક્ત પાગલપણની બીમારી નથી, એના સિવાય મોટાભાગની બીમારી છે જેની સેકન્ડરી ઇફેક્ટ બોડીમાં થાય છે. લાઈક સ્ટ્રેસના કારણે પેનિક એટેક આવે, પછી બ્લડ પ્રેશર થાય, અથવા શક્ય છે કે એને કાર્ડિયાક અરેસ્ટ થાય, અથવા લાંબા ગાળે એમને ડાયાબિટીસ થાય છે. પણ સાથે આપણે પેરેલલ ફિઝિકલ કન્ડિશન ચાલુ થઈ હોય તો એની ટ્રીટમેન્ટ તો કરાવવી જ પડે, પણ સાથે એના જો રૂટ કોઝ આવે હોય તો એમાં આપણે એમને પ્રોપર ગાઈડ કરવું બહુ જરૂરી છે. જો વ્યક્તિઓને એ ગાઈડ કરવામાં આવે તો મહત્ત્વની વસ્તુ છે કે એવા વ્યક્તિઓનો વિશ્વાસ આપણા ડૉક્ટર પર પણ ટકી રહેશે. બીજું કે એવા વ્યક્તિઓને રિઝલ્ટ સારું મળશે તો એ વ્યક્તિ ક્યારે પણ જિંદગીમાં એમને તકલીફ પડશે તો એ હંમેશા તમારી પાસે જ આવશે. કે આ વ્યક્તિએ ડાયગ્નોસિસ અમારા ડૉક્ટરે કહ્યું, ભલે એમને બીજે ત્યાં અમને રિફર કર્યા, કોઈ બીજા ડૉક્ટર પાસે રિફર કર્યા એમના માટે, પણ એમને અમને કીધું હતું ત્યારે અમને અહીંયા આવ્યા અને આનાથી અમને સારું થયું. તો એવા વ્યક્તિઓનો, એવા મા બાપનો, એવા લોકોનો વિશ્વાસ બંને ડૉક્ટરો પર ટકી રહેશે. પણ આપણે જો કદાચ એવો ડર હોય કે આપણને એવું ખ્યાલ ન હોય કે આ બીમારી શું છે, તો આપણે કન્સલ્ટન્ટ કરાવવું, બીજા ઓપિનિયન લેવો બહુ જરૂરી છે. અને એ હેલ્ધી પ્રેક્ટિસ છે, એ અનહેલ્ધી પ્રેક્ટિસ નથી. બીજું કે એવા વ્યક્તિઓને, એવા ક્લાયન્ટોને જો ઇમ્પ્રુવમેન્ટ મળે તો એ ક્લાયન્ટો તમારા ક્લાયન્ટોને પણ રિફર કરશે કે આ ડૉક્ટરનું કામ સારું છે, તમે ત્યાં બતાવો. હા, શક્ય છે કે આપણી અજ્ઞાનતાના કારણે ક્યારેક એવી તકલીફ થાય કે આ બાબતમાં ન ખ્યાલ હોય, તો આપણે શક્ય છે ઘણી વખત આપણું ઇન્ટેન્શન ન હોય. પણ જો માનો કે મોટાભાગના કિસ્સામાં જ્યારે રિપોર્ટો નોર્મલ આવે શરીરના અને બ્રેઇનના જે હાર્ડવેર છે, જેમ કે સીટી સ્કેન નોર્મલ આવે તો માથું તો દુખે છે, સીટી સ્કેન નોર્મલ આવે પણ ચક્કર તો આવે છે, સીટી સ્કેન નોર્મલ આવે પણ તો પણ ખેંચ આવે છે, તો એવું શક્ય છે. બ્રેઇનની બીમારી અલગ છે પણ એ માઇન્ડ સાથે જોડાયેલી છે. લાઈક અને માઇન્ડની બીમારીઓ અલગ છે અને શરીરની બીમારી અલગ છે, પણ ઘણી વખત બધી એકબીજા સાથે ઇન્ટરડિપેન્ડન્ટ છે, કોરિલેટેડ છે. કેમ કે માઇન્ડને અને બ્રેઇનને નુકસાન થાય તો એ શરીર દ્વારા જ બહાર આવવાનું છે. તો આપણા વર્તનમાં માઇન્ડમાં આપણે ખોલીને તો દેખવાના નથી કે બ્રેઇનને ખોલીને તો આપણે ચેક કરી નથી લેવા. તો માઇન્ડની બીમારીનું પ્રેઝન્ટેશન તો શરીર દ્વારા જ બહાર આવશે. લકવા બ્રેઇનને થાય છે. સપોઝ માન લો કે મારો એક્સિડન્ટ થયો, મને લકવા થયો, તો લકવા તે બ્રેઇનમાં નથી થવાનું, એમ લકવા હેમરેજ બ્રેઇનમાં થયો, પણ પ્રેઝન્ટેશન તો શરીર દ્વારા આવશે. એટલે કે માન લો કે મારા હાથ કદાચ લકવા થઈ જશે, ચાલશે નહીં, અથવા મને બોલવામાં તકલીફ પડશે, મને ચાલવામાં તકલીફ પડશે. તો બ્રેઇનને નુકસાન થાય છે તો એનું રિપ્રેઝન્ટેશન હંમેશા શરીરમાં આવશે. પણ માઇન્ડને નુકસાન થાય તો પણ એનું પ્રેઝન્ટેશન શરીરમાં જ આવશે. જેમ કે માઇન્ડને નુકસાન થાય તો પહેલાં લક્ષણો શરૂઆતના માથું દુખવું, ઊંઘ ના આવી, ધબકારા વધી જાય, સ્વભાવમાં બદલાવ આવે, પેટની તકલીફો ચાલુ થઈ, બીપી વધઘટ થવું, આ બહુ બેઝિક લક્ષણો છે માઇન્ડને નુકસાન થવું. હા, માઇન્ડને નુકસાન થયું છે પછી કઈ બીમારી ચાલુ થઈ એ કન્સલ્ટન્ટ ન્યુરોસાઇકિયાટ્રિસ્ટ તમને નિદાન કહીને આપશે. કેમ કે ડ્યુરેશન પર આધાર રાખે, સ્પેસિફિક ગ્રુપ ઓફ લક્ષણો, કેટલા સમયથી તકલીફ થઈ છે એ બધા પર આધાર રાખે છે કે એના કારણે કઈ તકલીફ થઈ છે. લાઈક આપણને તાવ આવ્યો તો તાવ એક લક્ષણ છે, પણ બીમારી તો બદલાય જાય. જેમ કે કોરોના છે, મેલેરિયા છે, ટાઇફોઇડ છે, ટીબી છે, એ ડૉક્ટર ડાયગ્નોસિસ કરતા હોય છે જે ફિઝિશિયન છે. એ રીતે માઇન્ડના પણ લક્ષણો ઘણી વખત કોમન હોય, પણ એમાં બીમારી અલગ અલગ હોય છે. એ કયા ગ્રુપ ઓફ આપણે લક્ષણો છે એ પ્રમાણે. પણ શરૂઆતના લક્ષણો જો આવા હોય તો દરેક વ્યક્તિએ, દરેક મા બાપે, દરેક ઘરના વ્યક્તિઓએ પોતાના બાળકોમાં કાં તો પોતાના ઘરના પાર્ટનરમાં કે બીજા લોકોમાં પણ આવા કોઈ લક્ષણો દેખાય, જો કન્સિસ્ટન્ટ રહે અઠવાડિયાથી વધારે, તો સમજી લેવાનું એ માઇન્ડને નુકસાન થયું છે. માનસિક બીમારી છે એવું જરૂરી નથી, સાયકોટિક બીમારી છે એવું જરૂરી નથી. કેમ સાયકોટિક બીમારીમાં એવું કહી શકાય કે વહેમ શંકા થઈ, માણસો દેખાવા, ભૂત દેખાય જે બીજા ન દેખાતા હોય, વ્યક્તિને પોતાનું ભાન ન રહેતું હોય કે શું કરે છે, શું કપડાં પહેરે છે, તો એ બીમારીઓ શક્ય છે કે સાયકોટિક બીમારી હોઈ શકે. પણ ન્યુરોટિક બીમારીમાં વ્યક્તિને ખબર હોય કે હું કોણ છું, મારા મા બાપ શું કરે છે, હું ભણું, પણ એને કંટ્રોલ ના રહે, એ જવાનું બંધ કરી દે, કામ કરવાનું બંધ કરી દે, સ્વભાવમાં ગુસ્સો આવવા લાગે, બદલાવ આવે, ચીડચીડા પણ થાય, અથવા એ રોજિંદી ક્રિયા કરવાનું ધીરે ધીરે ચેન્જ કરી નાખે. જેમ કે સ્કૂલ જતા તો ના જાય, ભણતા તો ના જાય, નોકરી જતા તો ના જાય, ઘરમાં હસબન્ડ વાઈફની તકલીફ હોય તો એમાં એ ઝઘડા ચાલુ થઈ જાય, અથવા બાળકની તકલીફ હોય તો એ મા બાપ સાથેનું વર્તનમાં બદલાવ આવવા લાગે. તો આ બધી બીમારી ન્યુરોટિક બીમારી છે. જરૂરી નથી કે પાગલપનની બીમારી છે. પણ સમાજના મોટાભાગના કિસ્સામાં લોકો આ બાબતમાં એક સ્ટિગ્મા એટલે કે ખોટી માન્યતા ધરાવે છે કે મગજની બીમારી એટલે ફક્ત પાગલપનની બીમારી અથવા ખેંચની બીમારી કે લકવાની બીમારી. પણ મિત્રો,
6,000 જેટલી બીમારીઓ છે, જેમાં માઇન્ડ, બ્રેઇન અને માનસિક બીમારી, એમાં વ્યસનની બીમારી, પર્સનાલિટીની બીમારી આવે છે. બાળકોની બીમારી અલગ છે, એ પણ બીમારી અલગ છે. બરાબર છે. તો આ બીમારીઓ વિશે જાગૃતિ ફેલાવવાનું જે અમારો આજે મેઇન ઉદ્દેશ્ય છે. ખાસ કરીને પેરેન્ટને સાથે રાખવાનું પણ કારણ એ છે કે એમની પોતાની આપવીતી શું છે એ દરેક મા બાપને પણ ખ્યાલ હોય તો એમની પોતાની શરમ સંકોચ ઘટે અને એ યોગ્ય કન્સલ્ટન્ટ ન્યુરોસાયકોટિસ્ટનો એપ્રોચ કરે, જેનાથી આ તકલીફ બહુ જલ્દી કવરમાં આવી જાય, એટલે કે જે બહુ જલ્દી રિકવર થાય, જેને કારણે શરીરમાં પણ બીમારી ન વધે, એની આર્થિક અને સામાજિક ઇસ્યુ પણ ન ઊભા થાય અને કેરિયર પણ ન બગડે. તો આ તો એક ફક્ત આપણે બાબત થઈ કે મનની લાગણીઓ પર મા બાપને શું અસર પડી, તેમજ એના કારણે એમનું ડૉક્ટરો માટેનું પણ ઓપિનિયન કઈ રીતે બદલાઈ ગયો, એમનો વિશ્વાસ કઈ રીતે ધીરે ધીરે ઓછો થઈ ગયો, તેમજ રિપોર્ટો નોર્મલ આવે તો એ પણ શું કરે કે એના કારણે એમની મનમાં જે લાચારી અનુભવાય છે. બરાબર છે. પણ રિપોર્ટો નોર્મલ આવે ત્યારે પણ આવી બીમારીઓ હોય એવું જો કોઈ બીજા ડૉક્ટરે કીધું હોત કે ભાઈ આ બીમારીઓ જો રિપોર્ટો શરીરના નોર્મલ આવે તો એના કારણે મગજની બીમારીઓ પણ હોઈ શકે, તો એમાં સીટી સ્કેન એમઆરઆઈ કરવું પડે, તો એ રિપોર્ટો પણ નોર્મલ આવે તો શક્ય છે કે માઇન્ડની પણ બીમારી હોઈ શકે, જેમાં ન્યુરોટિક બીમારી પણ હોઈ શકે, સાયકોટિક બીમારી પણ હોઈ શકે અને પર્સનાલિટીની પણ બીમારી હોઈ શકે. એવું કોઈ જેવું જાણ કરી હોત અથવા આપણે જાણ કરવામાં આવે તો શક્ય છે કે એને આપણે બહુ જલ્દી પ્રિવેન્ટ કરી શકતા અથવા એને બહુ જલ્દી ટ્રીટમેન્ટ કરી શકતા. તો આજે કમસે કમ 2012 અને 22 એટલે 15 વર્ષના નીકળી ગયા હોય. આજે આ વ્યક્તિને અમારી જ્યારે સારવાર ચાલુ કરી છે તો છેલ્લા 3 મહિના, આપણે કેટલા મહિના થયા છે? 3 મહિના થયા કે દોઢ મહિનામાં આજે એમની 15 વર્ષમાં જે એમને અનુભવ કર્યો છે એમાં પણ 30% સુધારો થયો છે ઓસડીની બીમારીમાં, અને જેમાં એમની શરીરની જે બીમારી હતી એમાં પણ એટલો જ સુધારો છે. અને શક્ય છે કે કદાચ બીજા 6 મહિના 12 મહિનામાં એમને 100% સારું થઈ જાય. આ જ વસ્તુ જ્યારે જો 12 વર્ષ પહેલાં કે 15 વર્ષ પહેલાં જો એમને ખ્યાલ હોત તો એમના 12 વર્ષ આજે બચી ગયા હોત, એમના આર્થિક નુકસાન ન થયું હોત, એમની કેરિયર ન બગડી હોત, એમનું શરીર પણ ન બગડ્યું હોત અને આજે એમના મેરેજ પણ થઈ ગયા હોત તો એમની લાઈફ હજુ બેટર હોત. આપણે એવું નથી કહેતા કે એનાથી નુકસાન થયું, પણ એમને જે મળવાનું હતું યોગ્ય સમયે અને જે નથી મળ્યું, કેરિયર છે, લાઈફ છે, પાર્ટનર છે, બિઝનેસ છે, એ વસ્તુ એમને આજે નથી મળી. જો એ એમને મળી ગઈ હોત તો આજે લાઈફ સમથિંગ બેટર હોત. પણ આ અજ્ઞાનતા, એક સાચું ડાયરેક્શન ન મળવાના કારણે એવા વ્યક્તિઓ કંટાળીને લાચારીમાં, ભણેલા ઘણા હોવા છતાં પણ એ લોકો દુઆએ પણ કરાવી છે, દવા પણ કરાવી છે અને છેલ્લે એનાથી પણ રિઝલ્ટ ના મળ્યું તો એ લોકો અંધશ્રદ્ધામાં પણ જતા રહ્યા છે. તો સમાજમાં મોટાભાગના કિસ્સામાં અંધશ્રદ્ધામાં જવાનું કારણ મોટાભાગના કિસ્સામાં આ છે, જેમાં રોલ ફક્ત એ વ્યક્તિનો કે મા બાપનો નથી આવતો. એમાં આ જાગૃતિ માટે, યોગ્ય ડાયરેક્શન માટે સમાજના દરેક વ્યક્તિનો આવે છે, જેમાં ડૉક્ટરોનો પણ એટલો જ આવે છે. ડૉક્ટરોનો પણ આવે છે, એજ્યુકેશન સિસ્ટમનો પણ આવે છે, સમાજના મજબૂત માણસો જે ગણ કહીએ કે સમાજમાં જે પ્રભુત્વ ધરાવે છે, કે આપણે જે નેતા કહીએ, સરપંચ કહીએ, એમનો પણ આવે છે, ટીચરોનો પણ આવે છે. કેમ કે આ જ બાબત જો આપણને એજ્યુકેશન સિસ્ટમમાં શીખવાડવામાં આવી હોત, ભણાવવામાં આવી હોત, જાણકારી આપવામાં આવી હોત તો આપણને એ બાબતમાં ટીચરો કે બીજા ભાઈ બહેનોને પણ આ બાબતમાં ખ્યાલ હતો, તો વ્યક્તિને પોતાને પણ ખ્યાલ હતો કે મને આવું થાય છે તો એમાં કન્સલ્ટન્ટ ન્યુરોસાયકાટિસ્ટ, ન્યુરોફિઝિશિયનની સારવાર લેવી જોઈએ. પણ આ બાબતની પહેલાં આપણને જાણકારી કોઈ પણ જગ્યાએ મળી રહેતી નથી. ફક્ત તમે કન્સલ્ટન્ટ સાયકાટિસ્ટ પાસે જાઓ, ન્યુરોસાયકાટિસ્ટ, ત્યારે જ મળે છે. એમાં આવતા પહેલાં પણ ઘણી બધી સ્ટિગ્મા અને શરમ સંકોચો છે કે સાયકાટિસ્ટ પાસે જઈએ તો શું લોકો વિચારશે. પણ આજની ગવર્મેન્ટે, મેં એમાં સાંભળ્યું છે કે છેલ્લા 1 વર્ષથી આ એક સાયકોલોજીકલ અવેરનેસ વધે એના માટે દરેક સ્કૂલમાં, દરેક કોલેજમાં એક ગવર્મેન્ટે પ્રોજેક્ટ ચાલુ કર્યો છે. બહુ સારું અને ઉમદા કામ છે. જો આ જ વસ્તુની જાણકારી બાળકોને અને સ્ટુડન્ટોને મળી રહે તો એમને આમાં પણ ચેન્જીસ આવા દેખવા મળે તો એ લોકો તરત જ કન્સલ્ટ કરાવી શકે અથવા એમના મા બાપ પણ કરાવી શકે, તો આવી તકલીફો ન વધે. તો આપણે ફરી એક બીજા ટોપિક પર હવે જઈશું કે આ તો બાબત થઈ અજ્ઞાનતાને કારણે લાગણી અને વિચારોમાં શું તકલીફ પડે. હવે આપણે વાત કરીએ છીએ કે કુટુંબિક, સામાજિક રીતે શું શું નુકસાન થયું છે, જેની બાબતમાં મેં વાત તો કરી છે. પછી આપણે બાબત કરીશું આર્થિક બાબતમાં, પણ હવે આપણે વાત કરીએ છીએ કે આ જ બાબતના કારણે સમાજમાં શું બની રહ્યું છે, ઘરમાં કેવી બાબતો બની છે, મા બાપ અને બાળકો વચ્ચે, અંદર ભાઈ બહેન વચ્ચે પણ શું બનતું હતું, તેમજ એનું સામાજિક બાબતમાં, જેમાં કેરિયર પણ આવી જાય, મેરેજ પણ આવી જાય છે, બીજા સમાજના લોકો સાથેના સંબંધોમાં
જે વ્યવહાર બનવો જોઈએ અને જે ડેવલપ થયું છે સામાજિક ઇન્ટરેક્શન, સોશિયલ ઇન્ટરેક્શન, એ બન્યું કે ન બન્યું એના વિશે પણ આપણે જાણીશું. હા, હવે આ તકલીફની અજ્ઞાનતાના કારણે, આ તકલીફ વધવાના કારણે સામાજિક લેવલ પર તમને શું સ્ટ્રગલ થવું પડ્યું, એમને શું સ્ટ્રગલ કરવું પડ્યું તમારા સનને, આ અજ્ઞાનતાના કારણે, જેના કારણે બીમારી થઈ. તો હું એવું જ કહું કે બીમારીના કારણે જ તકલીફ થઈ. કેમ? કે બીમારી જો મારા બાળકને થઈ હોત તો હું તરત જ આની ટ્રીટમેન્ટ કરી દેતો અથવા હું કરાવી દેતો બીજા ડૉક્ટર પાસે, કન્સલ્ટન્ટ ન્યુરોસાયકેટ્રિસ્ટ પાસે. તો આટલી ન વધ્યું. તો હું એમ નથી કહેતો કે આ બીમારીના કારણે થઈ, પણ એ બીમારીના અજ્ઞાનતાના કારણે. હવે સામાજિક બાબતો શું બની છે એ આપણે જાણીએ. સામાજિક બાબતમાં તો સાહેબ એવું કે જ્યારે છોકરાનું લગ્ન કરવાનું થયું ત્યારે શું છે કે આ પ્રોબ્લેમ એને અમુક સમાજમાં તો ખબર પડે ને કે સાહેબ આપણે આપ સાહેબે વાત કરીએ કે ભાઈ માનસિક બીમારી હોય તો એને આપણે દવાખાને લઈ જઈએ, એટલે અમુક માનસિક રોગોનો ડૉક્ટર હોય એની પાસે જઈએ એટલે કોઈકને તો ખબર પડે ને. એટલે એ તો એમાં પણ તમને શરમ સંકોચ રહે અને પેલા લોકો પણ એ રીતે દેખે. એટલે એ લોકો તો એવું જ વિચારે ને કે સાહેબ આને આ પ્રોબ્લેમ હશે, આ એટલે શું, એટલે માનસિક બીમારીમાં ગાંઠ પણ હશે એવું માને લે. ગાંઠ પણ માને છે અને બીજું નપુસકતા માને સાહેબ. મુખ્ય તો એ ખાસ છે. આ બે ખાસ કારણો સેક્સ્યુઅલ પ્રોબ્લેમમાં એવું માની શકે. એટલે સમાજમાં શું છે કે અને ઘણીવાર એવું થાય કે એનો સ્વભાવ ચીડિયો થઈ જાય ને સાહેબ, એટલે આવું તોફાન કરે, આવું કરે, ન કરવાનું કરે બધું. એટલે અમુક લોકોને સમાજના હોય કે કુટુંબના હોય એમ ખબર પડે ધીમે ધીમે. આમ તો મેં એવું ખબર ના પડવા દે છતાં પણ હવે તો અમુક તો શું છે જાહેર તો થાય ને સાહેબ, સ્વાભાવિક છે. એટલે એની અસર એવી થાય અમારા ઉપર પડે સાહેબ કે મા બાપા એવા કેવા સંસ્કારો આપ્યા હશે છોકરા, એટલે એ અસર તો લોકો એને સામાજિક રીતે સીધી સંસ્કાર ઉપર જ નાખી દે. આ બીમારી છે એવું માનવા તૈયાર કોઈ ના હોય. બીજું કે આ માનસિક બીમારી એટલે ગાંઠપણની નથી, આ બીજી ઓસીડીની બીમારી છે એવું પણ માનવા તૈયાર નહીં સાહેબ. ઓકે. અને બીજું શું છે, પણ તમે માનતા હતા પણ આ બાબતમાં કે આવી બીમારી હોઈ શકે કે તમે પણ એવું જ માનતા? ના, અમે તો નથી, અમે તો તટસ્થ જ રહ્યા છીએ. અમે તો તટસ્થ જ રહ્યા છીએ અને જે થવું એ લોકોને જે કહેવું હોય એ કહેશે એમ. પણ મારા છોકરામાં એવું કંઈ છે જ નહીં એમ. એટલે આવી રીતે શું છે કે બીજી રીતે એવું કે ભાઈ ફલાણા, એટલે છોકરાના ફાધર કે છોકરાના મધર તો આટલા એજ્યુકેશન છે અને આવી મોટી પોસ્ટ ઉપર નોકરી કરે છે અને હવે એમના છોકરા આવા કેમ પેદા થયા, આવા કેમ થયા, આવા એટલે આપણને સીધી અસર થાય છે. એટલે એ લોકો તમને સામાજિક રીતે ડિફેમ પણ કરે અને તમને નેગ્લેક્ટ પણ કરે, એવું થયું એમ. પણ તો પછી કહેવાનો મતલબ એ થયો કે એવા કડા લોકો બી અજ્ઞાન જ થયા ને. એ અજ્ઞાન જ હોય તો જ આવું કરી શકે. કાં તો અજ્ઞાન હોય, કાં તો એ લોકો જેનેસી ધરાવતા હોય, કાં તો એવું કહી શકાય કે એ મૂર્ખા પણ છે, એવું પણ થયું ને. હા, એવું જ થાય. કેમ કે આમાં એવું કહી શકાય કે મોટા ભાગે લોકો અજ્ઞાન હોય, એનો વાંધો નથી, અજ્ઞાનતાના કારણે આપણે સફળ થવું પડે. પણ જ્યારે આપણને એ બાબતનું નોલેજ મળે એટલે આપણે જાગૃત થઈ જઈએ, તો આપણે સ્માર્ટ થઈ જઈએ. જેમ કે મને ચાઇનીઝ ભાષા નથી આવડતી, મને એવું કે સાહેબ તમે આટલું ભણેલા છો પણ ચાઇનીઝ નથી આવડતું, તમે મૂર્ખ છો, તો મૂર્ખ ના સાબિત થાવ. હું અજ્ઞાન છું કેમ કે એ વસ્તુ મને કોઈ શીખાડી નથી. મને ગુજરાતી, ઇંગ્લિશ કે હિન્દી કહો તો મને આવડે છે, પણ ચાઇનીઝ ભાષા નથી શીખાડી તો મને નથી આવડતું. પણ મને માન લો કે એક વસ્તુ શીખાડે તો મને આવડી જ જવાનું છે. હા, તો અજ્ઞાનતાના કારણે તો તકલીફો ઊભી થાય છે. પણ ઘણી વખત શીખ્યા પછી પણ માણસો સ્વીકારી ન શકે, તો ત્યાં આવે છે પછી મૂર્ખામી, ત્યાં આવે છે અભિમાન, ત્યાં આવે છે બળતરા બીજા માટે, ત્યાં આવે છે નબળી માનસિકતા, મનની ગરીબી. સાદી ભાષામાં મનની ગરીબી ક્યારે કહેવાય કે જ્યારે કોઈ બીજા આપણને કોઈ બાબતથી તકલીફ છે બીજા માટેની, એની નોકરી માટે કે એની લુક માટે કે એની પોસ્ટ માટે કે એની વાહવા માટે, જે મારી પાસે નથી અને હું નથી સ્વીકારી શકતો, પણ હું એ વ્યક્તિને નુકસાન નથી કરી શકતો અને હું એના જેવો થઈ નથી શકતો, પણ હું મારી હકીકત નથી સ્વીકારી શકતો અને મનમાં એક નબળાઈ લગન, ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ, ગરીબી, જેને મનની ગરીબી કહેવાય, તો શક્ય છે કે ત્યારે હું સામેવાળી વ્યક્તિની તકલીફને સમજવાની જગ્યા પર હું એની તકલીફનો ફાયદો ઉપાડીશ, વિકૃત માનસિકતા જેને કહેવાય, અને હું એને મદદ કરવાની જગ્યા પર અને સમાજમાં હું ડિફેમ વધારે એની બાબતની જે નબળાઈ છે એને વધારે જાહેરમાં જતી કરીશ, તો એનાથી એને દબાવવાની કોશિશ કરીશ, અથવા એને ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ એટલે કે હિંતા ફીલ કરવાની કોશિશ કરીશ, તો એ મારી પણ એક નબળી માનસિકતા કહેવાય જો હું એવું કરું તો. હા, હું અજ્ઞાન, મને ના ખબર કે મને આ વિશે ખબર નથી, આ મનની તકલીફ છે કે માનસિક બીમારી છે મને નથી ખ્યાલ, પણ તમે કોઈ એક્સપર્ટને બતાવો એવું હું કહી શકું ક્યારે, જ્યારે હું હેલ્ધી હોઉં, પણ અજ્ઞાન છું આ બીમારી વિશે, પણ હું હેલ્ધી છું, મને બીજી ફિલ્ડનું નોલેજ છે, મને ખેતીનું નોલેજ છે, મને ડૉક્ટરનું નોલેજ છે, ટીચરનું નોલેજ છે,
હું હેતે છું કે મને એવું લાગે છે કે તમારા બાળકને સમથિંગ કંઈક એવું છે જે આપણને નથી ખબર, ના તમને ખબર જ નથી, ના મને નથી ખબર, પણ એના એક્સપર્ટને બતાવો. તમે ડૉક્ટરને બતાવ્યું છે તો એક કામ કરો, હવે કદાચ ન્યુરોસાયકાટિસ્ટને પણ બતાવો. આપણને હવે એક ફિલ્ડ બાકી છે, એક ડૉક્ટરને બતાવવાનું બાકી છે, આપણે એમને પણ બતાવીએ કે ન્યુરોફિઝિશિયનને બતાવીએ. એવું સલાહ આપી શકે લોકો. કોણ? કે જે હેલ્ધી અને મેચ્યોર છે, જેની માનસિકતા મજબૂત છે, જેનું કેરેક્ટર સારું છે, પણ જેની પર્સનાલિટીમાં ખામી છે, એ લોકો એવી જ સલાહ આપશે. કાં તો એ તમારી નબળાઈનો દુરુપયોગ કરશે, દુરુપયોગ, એના પોતાની મનની ઈચ્છાને વિકૃત રીતે સંતોષવા માટે. બરાબર? જે વસ્તુ તમારી પાસે છે અને એની પાસે નથી, તો એ બાબત એ શીખવાની જગ્યા પર તમારને જે નુકસાન થયું તમારા બાળકને, એનો એ વિકૃત મજા લઈ શકે. તો આવું દરેક જે ખાસ કરીને અમારી ભાષામાં પર્સનાલિટી ડિસઓર્ડર ધરાવતા હોય, એવો સ્વભાવમાં પર્સનાલિટી ડિસઓર્ડર, પર્સનાલિટી ટેટ કહેવામાં આવતો છે, તો એવા વ્યક્તિઓની આવું વર્તન હોઈ શકે. બરાબર છે? એમને સામેવાળા વ્યક્તિની લાગણીને સમજવાની કેપેસિટી હોતી નથી, એટલે એની મજા લેતા હોય. કેમ કે પોતે દુઃખી છે તો બીજા દુઃખી થાય તો મજા આવે, એને સેડિસ્ટિક મજા કહેવામાં આવે. તો આવું શક્ય છે સમાજમાં. એટલે આપણે કોને પૂછવું એ પણ એક બહુ મેટર કરે છે પાછું. હા, તો આ કહેવાનું તાત્પર્ય હતું કે સમાજમાં તમને જે લોકો આ રીતે કહી દઉં તો તમને એનું પણ દુઃખ કરવા કરતાં તમને એમાં પણ લાચારી અનુભવાતી હોય, તમને ત્યાં ક્યાંક ને ક્યાંક શરમ પણ ફીલ થાય જ્યારે આવું લોકો કહેતા હોય ત્યારે. એને તમારા એજ્યુકેશન સાથે કોઈ લેવા દેવા નથી આ બીમારીને. હા, કેમ કે આ બીમારી તો ડૉક્ટરના છોકરાઓને પણ થાય છે. આ એજ્યુકેશન સ્ટડી સાથે જોડાયેલું નથી. આ એજ્યુકેશન આપણે એવું કહી શકાય કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલું છે, જેનું એજ્યુકેશન આપણને ભણવામાં નથી આવતું 1 થી 12 ધોરણમાં. હા, કોલેજમાં સાયકોલોજી સબ્જેક્ટ આપણે લઈએ તો આવે છે, પણ એનું એજ્યુકેશન તો આપણને મળતું નથી. તો એને ક્યાં એજ્યુકેશન સાથે જોડાયું છે? હા, આપણને એજ્યુકેશન આપવામાં આવતું હોત અને આપણે ન ધ્યાન રાખ્યું તો આપણે એમ કહી શકાય કે એજ્યુકેશન નથી આપ્યું પ્રોપર અને નથી. પણ આ એજ્યુકેશનનો તો 12મા ધોરણ પછી કોલેજમાં જઈએ ત્યારે સાયકોલોજી શબ્દ આવે અને ત્યાં વિષય આવે, ત્યાં આ વસ્તુ ભણાવવામાં આવે, પણ ત્યાં સુધી તો બહુ મોડું થઈ ગયું. અને દરેકનો સબ્જેક્ટ ન હોય, જેમ કે સાયન્સવાળા હોય, આર્ટ્સવાળા હોય અને કોમર્સવાળા, તો ઘણી વખત સાયન્સમાં પાછું આર્ટ્સ કોમર્સવાળાને ના આવે, સાયન્સ અને કદાચ આર્ટ્સમાં આવે, અમે મેડિકલમાં આવે. બરાબર છે. તો આને તમારા એજ્યુકેશન સાથે કોઈ લેવા નથી. એટલે જે લોકો તમને આરોપ લગાડે છે તો એ વિકૃત મજા લે છે, વિકૃત આનંદ કહેવાય, જે પર્સનાલિટી ડિસઓર્ડર સફર થતા હોય. બરાબર છે? તો આ એક બાબત થઈ. પછી બીજી કઈ બાબતમાં તમને તકલીફ પડી અને પછી એમને પણ શું તકલીફ પડી એના વિશે આપણે જાણીશું. એને પોતાને આ બીમારીને લીધે ફ્રેન્ડ સર્કલમાં થોડું ઓછું જવા આવવાનું કરે, શરમ સંકોચને લીધે એને પોતાને એવું થાય કે હું બધા કરતા થોડો અલગ છું. એટલે એક સામાજિક તકલીફ એવી છે કે એને પોતાનું ગ્રુપ સર્કલથી ધીરે ધીરે દૂર થવું પડે, અને પોતાને શરમ સંકોચ આવતો હોય કે ડર રહેતો હોય, એટલે એક સંબંધો તૂટવા લાગે અને એની એજ સાથે. પછી સ્ટડીમાં શું તકલીફ ચાલુ? સ્ટડીમાં ધીરે ધીરે એ લો થતો ગયો અને પછી કોલેજ છોડી દીધી, પૂરી કરી, પણ એનું જે લેવલ હતું, જેની ઇન્ટેલિજન્સ હતી, આઈક્યુ માન લો કે 70% લાવતો કે 80% લાવતો, એવું લાગે ધીરે ધીરે ડાઉન થવા લાગે. એટલે પછી પ્રવાહ બદલી કાઢ્યો સાહેબ અમે. પણ થયું તો એ જ ને, ડાઉન થયું ત્યારે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર મૂક્યો હતો. હા, પણ પછી ત્યાં અમે પણ એની ઇન્ટેલિજન્સ તો આજે પણ એ જ છે. વસ્તુ એ થઈ કે આ ઇમોશનલ લેવલની ઇન્ટેલિજન્સ ના ખબર હોવાના કારણે, આ તકલીફના કારણે આપણે એ વસ્તુ આખી ચેન્જ કરવી પડી, એટલે એ ગુમાવી પડી, એટલે એ એક લોસ થયો. પછી નોકરી અને મેરેજમાં શું ઇશ્યુ બન્યો? મેરેજમાં કઈ કેવું? મેરેજ એનું કર્યું તેને આ જ પ્રોબ્લેમ. ફર્સ્ટ મેરેજ અમે કર્યું સાહેબ, એનું મેરેજનો સમય આવ્યો એટલે ફર્સ્ટ મેરેજ અમે કર્યું અમુક જગ્યાએ અમારા સંબંધોમાં જે થતો હોય. તો મેરેજ કર્યાને લગભગ, જો કે મેરેજના ટાઈમે બી અમને ઘણું બધું સહન કરવું પડ્યું સાહેબ, કારણ કે તે ઘડી એને થોડું વધારે થઈ ગયું હતું અને મેરેજ નક્કી કરી નાખ્યું અમે, એટલે એને વારે ઘડીએ જવાનું થાય. આમાં તો સાહેબ સામાજિક રીતે તો બધું અમને ઘણું સહન કરવું પડ્યું, કેમ કે હવે વર રાજા હોય એટલે એને તૈયાર કરવાનો, આ કરવાનો, તે કરવાનો હોય, અમુક સમય બેસી રહેવાનું હોય અમુક જગ્યાએ આ બધું, અને એને પેલો પ્રોબ્લેમ હોય આઈબીએસનો, એટલે બહુ ગંભીર. ભૂલી જવું આઈબીએસ ન હતું, પણ આપણે એવું માનતું, પણ હવે એ લક્ષણો કહો, હવે એવું થપ્પો ના માનતો કે ઓસીડી કે આઈબીએસ, એ લક્ષણોના કારણે. એ લક્ષણોના કારણે સાહેબ પછી ઘણીવાર આપણને કોઈ બીજા, આપણે
હવે શું છે કે એક વાત છે કે જાન જવાની હોય તોય સાહેબ જાન તૈયાર થઈ ગયું અને એને જવાનું થતું હોય બરાબર, સ્વાભાવિક છે, બધી આખી જાન ઊભી હોય અને આપણે આવું વહેલું મોડું થાય એટલે લોકો શંકાઓ કુશંકાઓ બધી ઉત્પન્ન કરે કંઈક ની કંઈક, જેને જે મગજમાં આવે તે શબ્દ બોલી શકે છે કે આ કેવું ને આવું કેવું ને આમ ને તેમ ને એના મા બાપ કેવા છે ને તો એને કેમ આવું ને એને શું થયું ને આવું તો શબ્દો મારે જ લોકો એમ. એ તો એ બધું અમારે સહન કરવાનું આવ્યું, ઘણું સહન કરવાનું આવ્યું. પછી ફર્સ્ટ મેરેજ કર્યું, મેરેજ કર્યા પછી લગભગ સાહેબ છે ને આવો ને આવો પ્રશ્ન થયો એટલે સામો પક્ષે છોકરીને રહેવું નહોતું એટલે પછી કંઈક ને કંઈક વાંધા વચકા એને શોધી કાઢ્યા. ફોલ્ટ તો અમે જ શોધ્યો હતો, એનું કેરેક્ટર સારું નહોતું કેરેક્ટર એનું, એટલે એ બધું અમે બધી માહિતી મેળવીને અમે જ બધું મટીરિયલ્સ તૈયાર કર્યું હતું. એટલે પછી અમારે જ ઈચ્છા હતી કે આને રાખવી નથી અને મારા છોકરાનું જાનનું જોખમ જેવું મને લાગ્યું હતું. એટલે પછી પણ આને બદનામાને કર્યો, બદનામાને કર્યો એટલે આને પછી એટલે પેલી સેક્સ્યુઅલ પ્રોબ્લેમ હા બસ કે આ વ્યક્તિ અમારી સાથે સારી રીતે નપુંસક છે. હા એટલે તે ઘડી અમને પાછું બહુ વધારે આઘાત લાગ્યો. ના એ બાબત પર્સનલ છે પણ આપણે બંને જણ તો તટસ્થ હતા. હા, એટલે એ કે personal મારા બાબત છે. દીકરામાં કોમી છે જ નહીં એમ. પણ એ પર્સનલ બાબત આપણે જે છે એમાં એમને પણ ઇન્વોલ્વમેન્ટ છે એટલે આપણે એની ચર્ચા હમણાં ના કરીએ. પણ એક વસ્તુ તમે કીધી કે આ તકલીફ અને બેનની જે તકલીફ એ સ્વભાવની કહીએ કે કેરેક્ટરની કહીએ એના કારણે સમાજમાં એક ઇસ્યુ નવો ઊભો થયો, હા જે ડાયવોર્સનો આપણે કહીએ અને છૂટાછેડા, બરાબર છે. તો એ એક ઇસ્યુ સામાજિક રીતે આપણે દેખીએ તો એ ફક્ત સામાજિક નથી, એની ઇમ્પેક્ટ સાયકોલોજીકલી પણ પડતી હોય, સમાજમાં પણ પડતી હોય અને કાયદાકીય રીતે પણ પડતી હોય. એટલે આપણે મોટાભાગનું આખું કુટુંબ એમાં પછી ટ્રેપ થઈ જાય. ટ્રેપ થઈ જાય. એટલે પછી સાહેબ અમે 8 થી 9 મહિનાની અંદર છૂટાછેડા આપી દીધા. એટલે આપણે એક ઇસ્યુ મોટો પાછો આ બન્યો. સાથે એવું બન્યું કે તમારું આમાં જોબને પણ તકલીફ પડી હોય એવું કે નોકરી ન મળે તમને આજે જો આ તકલીફ ના હોય તો નોકરી કરતા હોય એવું તમને લાગે છે? તો સ્વાભાવિક છે સાહેબ, એની જન્મ કુંડળી ને બધું સારું છે, એમાં બતાવ્યું છે કે આ છોકરો નોકરી કરશે જ એમ અને કરીને જ બતાવશે, બધું સારું છે એનું. એટલે અમને તો આને લીધે નોકરી એને નહીં મળી, સારું ભણી ના શક્યો, એ તો થોડો અફસોસ રહી ગયો એમ. બીજું કે 30 વર્ષનો પુરુષ હોય કે સ્ત્રી હોય એ નોકરી તો કરતા થઈ ગયા ભણવાનું પૂરું કરીને. એટલે એ આજની તારીખમાં એવું શક્ય હતું કે આ જો તકલીફ ના થઈ હોય તો એ ભણવાનું પૂરું કરીને જોબ કરતા હોય, જે આજે નથી થઈ રહ્યું. નથી થઈ રહ્યું. આના કારણે કુટુંબમાં, ઘરમાં, તમારી સાથે, બીજા બાળકો સાથે, ભાઈબંધ સાથેના વ્યવહારમાં તમારે શું શું સહન કરવું પડ્યું, ફેસ કરવું પડ્યું અને એમને શું સહન કરવું પડ્યું? અત્યારના વર્તનમાં શું તકલીફ રહેતી? એના વર્તનમાં એને પોતાને ને અમને સહન કર્યું, બાકી બીજા લોકોને તો કઈ બહારના લોકોને કંઈ એવું ખબર ના પડતી, એની સાથે એમનું વર્તન ન રહેતું. એટલે મિત્રો આ એક વસ્તુ એક ખાસ ધ્યાન દોરવા જેવી બાબત છે કે ઓસીડીની તકલીફમાં, એન્ઝાયટીની બીમારીમાં, બીજી ઘણી બધી તકલીફમાં ફક્ત ગાંઠપણની બીમારી સિવાય આ બીમારી, ગાંઠપણની બીમારી થાય તો આખા ગામને ખબર પડે કે ભાઈ આનું મગજ બગડી ગયું છે એટલે તરત લોકો સાયકેટ્રિસ્ટ ડૉક્ટર પાસે લઈ જાય. પણ એના સિવાયની બાકી બધી બીમારી છે જેમાં વ્યક્તિનું વર્તન બહુ મેજર ચેન્જ નથી થતું હોતું, ફક્ત એ ઘરમાં જ થાય, બહારની દુનિયામાં નથી થતું. ખાસ કરીને પર્સનાલિટી ડિસઓર્ડરમાં પણ એવું છે, ન્યુરોટિક બીમારીમાં પણ એવું છે, મોટાભાગની એન્ઝાયટી છે, ડિપ્રેશન છે, ઓસીડી છે, ઊંઘની તકલીફ છે, સેક્સની તકલીફ છે, એ ફક્ત 4 દિવાલમાંના લોકોને જ ખબર હોય, એટલે કે ઘણા લોકોને જ ખબર હોય. એ બહારના વ્યક્તિઓ સાથે એવું વર્તન હોતું નથી અથવા એ બાબત ખબર નથી હોતી. એટલે ઘણી વખત બહારના લોકોને આ બાબત ખ્યાલ હોતો નથી અને એ મદદ પણ નથી કરી શકતા કેમ કે એમને ખ્યાલ ન હોય. બીજું કે ઘરના જે લોકોને અનુભવાય છે એ લોકોને પણ ઘણી વખત આ અજ્ઞાનતાના કારણે એમને ખ્યાલ નથી હોતો. પણ ઘરના વ્યક્તિઓને એ વર્તન અનુભવાતું હોય છે, એમને ફેસ કરવો પડતો હોય છે. પછી બીજું કે જે પોતાની જે સફળ થાય છે એ વ્યક્તિને પણ ખબર હોય છે, પણ આ બાબતમાં બહારની દુનિયામાં ચર્ચા જ નથી કરવામાં આવતી ઘણી વખત. કેમ કે શરમ સંકોચ હોય. બીજું કે જાણ કરવામાં આવે તો બીજા લોકો એમનો મજાક ઉડાવતા હોય છે. તો મિત્રો બહુ કોમન સેન્સ છે કે તમારા બાળકને કે તમારા કુટુંબમાં કે તમારા પાડોશીમાં કે તમારા રાજ્યના કોઈ પણ વ્યક્તિને જે તમારા હિતેચ્છુ હોય, સારા હોય, તમારા ઓળખીતા હોય કે ન ઓળખીતા હોય, પણ જેવી રીતે શરીરની બીમારીમાં આપણે અજાણતા માણસોને પણ મદદ કરી દઈએ છીએ. જેમ કે રસ્તામાં જતા હોય કોઈનું એક્સિડન્ટ થયો તો આપણે એને પગ ફ્રેક્ચર થયો કે વાગ્યું, માથામાં વાગ્યું તો આપણે તરત એમ્બ્યુલન્સને ફોન કરી દઈએ છીએ અને તરત આપણે જાણ કરીએ છીએ અને વ્યક્તિને ઉચકીને એમ્બ્યુલન્સમાં મૂકીએ છીએ. આપણે ઘણી વખત હોસ્પિટલ પણ લઈ જઈએ છીએ. કેમ કે આપણને દેખાય છે,
આપણી માનવતા ત્યાં દેખાય છે કેમ કે આપણને દેખાય છે એટલે આપણને ઇમોશન જાગે છે અને આપણી માનવતા દરેક વ્યક્તિઓમાં હોય છે. પણ જ્યારે આવે છે આ બાબત જે દેખાતી નથી માઇન્ડની બીમારીમાં, એટલે ઘણી વખત આપણે એ મદદ નથી કરી શકતા અથવા આપણે એનો મજાક ઉડાવીએ છીએ કેમ કે એની સાથે પાછું આપણી એક ખોટી માન્યતાઓ જોડાયેલી છે વર્ષો પહેલાંની અજ્ઞાની લોકોની, કે એ ટાઈમે સાયન્સનો ડેવલપ નહોતો થયો. એ ટાઈમે મગજના જે સાયન્સ જે કહીએ બ્રેનનું સાયકોલોજીનું જે સાયન્સ કે ડેવલપ થયું ન હતું. એટલે એ ટાઈમે આ જે બીમારીઓ થતી હતી ત્યારે પણ આ બીમારીઓ તો થતી જ હતી, પણ એ ટાઈમે ઘણા ઘરેલું ઉપાયો પણ હતા જેનાથી બ્રેનના હોર્મોન વધતા હતા, ઘણા આયુર્વેદિક પણ સારવાર હતી જેનાથી પણ એ મટતું હતું, પણ એનું સમાજમાં જ્ઞાન નથી. હવે એ જ બીમારીઓનો આજે એલોપેથિક સારવાર મળી રહી છે, કાઉન્સેલિંગની સારવાર મળી રહી છે, પણ આજે પણ લોકોને જ્ઞાન નથી અને આપણે જે અજ્ઞાનતામાં જીવીએ છીએ અને આપણે મૂર્ખા સાબિત થઈએ છીએ. તો એ ન થવું જોઈએ. કેમ કે આપણી આ અજ્ઞાનતા અને મૂર્ખામીના કારણે ક્યારેક ખાસ કરીને યંગસ્ટર અને બાળકોની જિંદગી જોખમમાં મુકાઈ જાય છે. તો આ મારો સંદેશ એટલા માટે છે કે ન્યુરોસાયકેટ્રિસ્ટ તરીકે સમાજના દરેક લોકો જે દુઆનું પણ કામ કરે છે, એવા પૂજારીઓ અને શ્રદ્ધાનું કામ કરે છે એવા લોકો પણ એ પણ ઘણો રોલ સમાજમાં ભજવે છે, જેનાથી વ્યક્તિઓ પોતાની આશા અને પોતાની શ્રદ્ધા ટકાવી રાખે છે. તો એ લોકો ખોટું કામ નથી કરતા, પણ એ લોકો આ બીમારીઓ વિશેની જાણકારી જો એ વ્યક્તિને આપે જે શ્રદ્ધાથી ટકી રહે છે. ઘણી વખત આપણે ડિપ્રેશનમાં કે લડાઈ ઝઘડામાં આપણે તૂટી જતા હોય છે, પણ જ્યારે આપણને કોઈ વડીલ ઘણા લોકોની હૂબ પ્રેમ મળે તો આપણે ટકી જઈએ. એવી રીતે ઘણા મંદિરોમાં પૂજારીની એ લોકો પણ સારું કામ કરતા હોય છે કે જે તમારી શ્રદ્ધા તૂટી જાય, તમે હિંમત હારી જાઓ તો ત્યાં ભગવાનની શ્રદ્ધાના સાથે તમે ત્યાં જાઓ તો તમારું મન ટકી રહે છે, જેનાથી તમે આત્મહત્યા માટે ન પ્રેરાવ, તમે કોઈકને નુકસાન કરતા ન પ્રેરાવ, તમે જાતે. તો એ દવા અને દુઆ બંનેનું કામ કરનાર લોકો પણ છે, જેમાં ડૉક્ટરો અને આવા પૂજારીઓ પણ હોય છે. તો એ લોકો પણ આવું કામ કરે અને આવી જાણકારી આપે એવા લોકોને, તો એ પણ બહુ જરૂરી છે. ત્રીજું, ડૉક્ટરો માટે પણ બહુ જરૂરી છે, જે ખાસ કરીને જીપી ડૉક્ટરો, ફિઝિશિયન માટે, કે બોડીમાં જ્યારે તકલીફ પડે તો એના એટિયોલોજીકલ ફેક્ટરમાં જો માઇન્ડની તકલીફ હોય તો એવા વ્યક્તિઓને જો એ જાણકારી આપવામાં આવે કે કન્સલ્ટન્ટ ન્યુરોસાયકેટ્રિસ્ટને તમે કન્સલ્ટ કરાવો. હું મારા તરફથી મારું કામ કરું છું, જે ખાસ કરીને શરીરને નુકસાન થઈ ગયું છે, પણ એનું બેઝિક એટિયોલોજી જો અહીંયાથી હોય તો એ એમને બતાવો, એ બહુ જરૂરી છે. તો આ એક બાબત થઈ કે જે છેલ્લા 2012થી જે સફર થાય છે એમાં સાયકોલોજીમાં શું નુકસાન થાય છે, પછી સામાજિક રીતે શું નુકસાન થાય છે. હવે આપણે આવીશું કે આર્થિક બાબતમાં. તો ઓસીડીના અજ્ઞાનતાના કારણે, એક ખોટી માન્યતાના કારણે જ્યારે સારવાર નથી મળતી, જેના કારણે શરીર બગડે છે, મગજ બગડે છે, સમાજમાં ઘણી બધી પરિસ્થિતિઓ સર્જાય છે અને કાયદાકીય પરિસ્થિતિઓ પણ સર્જાય છે. તો એ વસ્તુ તો સર્જાય જ છે, જેનું સોલ્યુશન નથી આવતું કેમ કે રૂટ કોઝ તો હજુ પણ ત્યાં ને ત્યાં છે. તો પણ સાથે સાથે આર્થિક નુકસાન શું પણ થાય છે એ પણ આપણે જોઈશું. આર્થિક નુકસાન વિશે આપણે છેલ્લા 15 વર્ષનું તમે ચર્ચા કરો મને, કે આર્થિક બાબતોમાં તમે જે રીતે વાત કરી કે સામાજિક તમારે બહુ સહન કરવું પડ્યું, તમારા સનને પણ બહુ સહન કરવું પડ્યું, બાળકો એમના ફ્રેન્ડ સર્કલ છૂટી ગયું, સમાજમાં પણ તકલીફ પડી, મેરેજ પણ તૂટી ગયા, અને પાછું એવું એક એલિગેશન થયું કે તમારા સન જે છે એ સેક્સ્યુઅલી એક્ટિવેટેડ નથી, એટલે કે ઇમ્પોર્ટન્ટ છે. તો શક્ય છે કે એ વસ્તુ ઇમ્પોર્ટન્સ નથી, પણ એ આ તકલીફના કારણે એક ઇસ્યુ હતો, પણ એ સેક્સ્યુઅલ પ્રોબ્લેમ નહોતો, શારીરિક ન હતો, પણ આ ઔષધિ સાથે કદાચ શક્ય છે કે શારીરિક સંબંધો ન બંધાતા હોય, પણ એનો મતલબ એ નથી કે એને સેક્સ્યુઅલી પ્રોબ્લેમ છે કે નપુંસકતા છે એવું ના કહી શકાય, પણ સેક્સની બીજી તકલીફ કહી શકાય, પણ નપુંસકતા સાથે સીધું જોડાણ ન થાય. પણ સમાજમાં એવું પણ એક લેબલ મારી દીધું, બરાબર છે. તો મિત્રો દેખો, એક આ શારીરિક બાબતમાં આપણે એવું પણ કહી શકાય કે સામાજિક ઇસ્યુ બન્યા, કાયદાકીય પણ બન્યા. સામાજિકમાં એવું કહી શકાય કે ઘરમાં લડાઈ ઝઘડા થયા કે ડાયવોર્સ થઈ ગયા, એ સામાજિક ઇસ્યુ, પણ સાથે કાયદાકીય ઇસ્યુ પણ બને, બરાબર, પોલીસ કેસ થયા હતી. બીજું કે સમાજમાં એક લેવલ ખોટું લાગી તો એના ઇમોશન ઉપર કેવી ઇમ્પેક્ટ પડે, માનસિકતા પર કેવી ઇમ્પેક્ટ પડે, તો એક પણ નુકસાન થઈ, કેરિયર પણ બગડ્યું, બરાબર છે, નોકરી પણ છૂટી તો આ કેરિયર પણ બગડ્યું. તો આટલું બધું તો નુકસાન થઈ ચૂક્યું છે અજ્ઞાનતાના કારણે. હવે આપણે બાબત કરીશું કે આર્થિક નુકસાન શું થયું. હા, તો આર્થિક નુકસાન છેલ્લા 15 વર્ષમાં કેટલું થયું અને શું થયું, તમે અંદાજિત મને ખાલી જણાવો કે કેમ થયું અને કેટલું થયું હશે. આ કારણે અંદાજિત અમારે લગભગ 8-10 લાખ તો ગયા જ. એ ડૉક્ટરોને બતાવવામાં અને રિપોર્ટ કરાવવામાં, એનું ઓપરેશન કરાવવામાં. પણ તમે એમાં જો એવું એડ કરો, જેમ કે તમે નોકરી પરથી રજા મૂકી અને જેને પગાર કપાત થયો, તમારે આવવા જવાનો ખર્ચો થયો, એ તમે આમાં બધું ગણ્યું કે નથી ગણ્યું? હા, એ તો હજુ અલગ ને. તો તમે જો 8 થી 10 લાખ જો કહો છો,
તો 8 થી 10 લાખ તો ખાલી મેડિકલમાં જ ખર્ચો થયો એવું આપણે માનીએ ને. મેડિકલ ખર્ચો. હા, રિપોર્ટ અને ખાલી ડોક્ટરના કન્સલ્ટેશનના સારવારમાં. હા, અમારો સમય ગયો એ તો અલગ. પણ જો તમારું એવું માનીએ કે તમે રજા મૂકી હોય નોકરીમાંથી, તમે આવા જવાનો ખર્ચો ગણ્યો હોય, તમે ખાવા પીવાનો બહાર ગયા ને એનો ખર્ચો કર્યો, તો મને એવું લાગે છે એ બીજું તમારે એટલો જ 5-10 લાખ થઈ ગયો હશે. હા, એવો જ થઈ જાય સાહેબ. અને અમે જ્યાં કે ને અમુક રસ્તો કોઈક બતાવે કે અમુક જગ્યાએ જાઓ ત્યાં સારું થઈ જશે અને આ છે ત્યાં અમે ત્યાં ગાડી લઈને જઈએ પાછા ત્યાં બધે ગમે દૂર પણ જઈએ સાહેબ, બધું ખર્ચ તો થાય. છેક સુરત સુધી જઈએ, વલસાડ સુધી જઈએ, કોઈક ને કોઈક રસ્તો બતાવે અમને કે આ તો આટલા લોકોમાંથી તમને કોઈ સાચો રસ્તો ના બતાવ્યો? ના બતાવ્યો. આટલા લોકોએ તમને કીધું તો કોઈ એવું ના કીધું કે કન્સલ્ટન્ટ ન્યુરોસાયકાટ્રિસ્ટને બતાવો? ચલો એક આપણે એવું માની લઈએ કે સમાજમાં કે સાયકાટ્રિસ્ટ તો મગજ બગડી જાય તો જ બતાવે એવું કદાચ માની લે, તો ન્યુરોફિઝિશિયન ડૉક્ટરો પણ છે, એ પણ આ બધું કામ સારું કરતા હોય છે. મગજના આજે આપણે ન્યુરોફિઝિશિયન, અમે ન્યુરોસાયકાટ્રિસ્ટ કહીએ. ન્યુરો એટલે મગજના જે સેલ છે એને ન્યુરોન કહેવામાં આવે, એની સાથે જો જોડાયેલી છે હોર્મોન, બરાબર છે, જેને ન્યુરો ટ્રાન્સમીટર કહેવામાં આવે. તો આમાં જે તકલીફો ઊભી થાય અને મગજની નર્વ્સ આવે, 12 નસો છે, તો એમાં જે તકલીફો ઊભી થાય તો એના કારણે જે તકલીફો સર્જાય એ અલગ અલગ છે. તો એમાં 3 ડૉક્ટરો અલગ અલગ હોય, જેમ કે ન્યુરોસાયકાટ્રિસ્ટ, ન્યુરોફિઝિશિયન અને ન્યુરોસર્જન. તો એમને પણ ના બતાવ્યું તમે, ચલો એનું કારણ? એમને બતાવ્યું એક ડૉક્ટરને, તો એમણે એવું કીધું કે આ મારો વિષય નથી. હા, પણ એમને એવું તમને ના કીધું કે ન્યુરોસાયકાટ્રિસ્ટને બતાવો? ના, એવું ના કહ્યું. આ મારો વિષય નથી એવું કરીને ના પાડી દીધી. ના પાડી દીધી. તમે પૂછ્યું નહીં તો અમારે કોને બતાવવું જોઈએ એવું? પૂછ્યું પણ કે આનો પ્રોબ્લેમ કે આઈબીએસનો છે તો તમે એને બતાવો. હવે તે ઘડી અમને એ જ દેખાય. તો તમને એવું પણ નથી જાણકારી કે આઈબીએસ એ પણ માઇન્ડ સાથે જોડાયેલું છે, ન્યુરોટિક્સ ઇલનેસ સાથે, એવું ખ્યાલ ના હોય? ના સાહેબ, એવું તમને ખ્યાલ એવું પણ ખ્યાલ ના હોય. બધા એવું કોઈ ડૉક્ટર પણ ના જાણ કરે, ના. કોઈ સગાવાલા પણ ના જાણ કરે. તો જે લોકો તમને ભૂવા બધા પડે કહે ખરા કે આનો મગજની સાથે છે, પણ એવું કોઈ પરફેક્ટ ના Perfect ના કીધું. કીધું. હા. પણ મગજ સાથે કીધું તમે ક્યારે સીટી સ્કેન કે એમઆરઆઈ કરાયો તો મગજનું? ના, મગજનું એ નહીં. પણ નતો કર્યો. એટલે તમને આના વિશે ખ્યાલ જ નથી એટલું જ કે આ કરાયું. મગજ કે માઇન્ડ. હા. હવે જ્યારે તમે અહીં આવ્યા તો તમને કોને જાણકારી આપી? એ તો અમારે નજીકમાં સંબંધમાં છે ને સાહેબ, નામ ના આપતા. હા, એક એમને- બે વાર આવી ગયા હતા અહીં. અને એમને શું છે કે આમ પેલું ગુસ્સો આવે ને એવું બધું થતું હતું, પછી આમ ગમે તેવું બોલે ને એવું બધું થતું હતું. એટલે એ લોકો અહીંયા આવી ગયા હતા 2-3 વાર, અને અહીંયા આવવાથી એમની દવા લેવાથી એમને ઘણું સારું થઈ ગયું. એટલે એ લોકોએ જ અમને કીધું કે અમે આ જગ્યાએ, પણ ગામડામાં તો સાહેબ ખરેખર શું છે કે અહીં દવા લેવા આવે ને એટલે એવું જ સમજે કે ગાંડું માણસ છે એમ. હા, આવું સમજે એમ. એટલે અમે ઘણી વાર એવું કહીએ કે ભાઈ કોઈ બી ડૉક્ટર હોય એમ કે આ લોકો ગામડામાં આવવું જ એમ, કે એને શું છે કે મગજની બીમારી એટલે શું કે એને ગાળપણ જ છે એમ. મગજની બીમારી ઇક્વલ ટુ આપણે કહીએ કે ગાંડપણની બીમારી. હા, એમ. બીજી બીમારી, પણ એનો મતલબ તો એવું થયો કે મોટાભાગના લોકો કાં તો અજ્ઞાન છે કાં તો મૂર્ખ છે. મૂરખ છે એવું થાય એમ. હા, એટલે આવું એમ. એટલે શું છે કે પેલું અમારામાં બી એટલું બધું જ્ઞાન તો ના જ હોય આ બાબતમાં. એટલે આપણે શું છે કે હમણાં વાત કરીએ એવી સાહેબ કે પછી સમાજમાં કે એને મગજનું બીમારી છે એટલે ડૉક્ટરને બતાવવા ગયા છે, આમ છે ને એવું થાય. એટલે કે એને કયા પ્રકારની બીમારી છે, તો ગાંડો માણસ થઈ ગયો, ગાંડો થઈ ગયો, આવું એમ ખોટું લેબલ લગાવી દે એમ. હા, એટલે મારા અનુભવ મુજબ, અને આ એરિયામાં હું રહું છું જ્યાં પ્રેક્ટિસ કરું છું ત્યાં મને એવું લાગે, લોકો મૂર્ખા નથી, લોકો અજ્ઞાન વધારે છે. બીજું કે એમને દિશા ખોટી બતાવનાર લોકો વધારે છે. કેમ કે એ બધા કેમ કે એ પણ નથી જાણતા, અજ્ઞાન છે. હવે મને તમારા માટે લાગણી છે, તમે મને કઈ તકલીફ થાય તો હું મને જે નોલેજ છે હું તમને આપીશ, પણ મને સાચો અમદાવાદનો રસ્તો જ નથી ખબર, તો હું તમને જે રસ્તો બતાવીશ એ અમદાવાદનો ના જ હોય. એટલે મોટાભાગના લોકો માઇન્ડની બીમારી, મગજની બીમારી, માનસિક બીમારી અને વ્યસન બીમારી શું છે એ લોકોને ખ્યાલ જ નથી. ભલે ભણેલા છે પણ સમજદાર નથી, અને આ બાબતમાં જ્ઞાન નથી. તો તમે જ્યારે અહીંયા આવ્યા તો તમને એ બાબતમાં ખબર પડી, તો તમને બી શરમ સંકોચ રહેતો તો ખરો? ના.
અમને એવું કંઈ નહીં થયું અમને તો એવો શરમ સંકોચ અમને તો ના જોઈએ. અમારું તો તમે- બાળક છે અમારું તો એટલે તમે અમે તો- સ્પેશિયલી બરોડાથી આવ્યા હતા ત્યારે આવ્યા હતા ત્યારે હા, બરોડા. અને તમારા સગાવાલા અહીંના નજીકના ગામના હશે લુણાવાડા. ગામના. હા. તો તમે એમને તમને કીધું કે ભાઈ ઉર્મી માઇન્ડ એન્ડ બ્રેન હોસ્પિટલમાં બતાવો. બતાવો. તો તમને પહેલી વખત આવ્યા પછી તમને શું લાગ્યું અહીંયા? તો અહીંયા આવ્યા પછી એમ થોડુંક ચેન્જ લાગ્યું. ના બાળક. આપણે હમણાં બાળકમાં નહીં, હમણાં તો તમારામાં શું તમને લાગ્યું મારે એ જાણવું છે હા. કે તકલીફ વિશે તમારી જે માન્યતા હતી, આ બીમારી વિશેની જે જ્ઞાન હતું તો તમને જે નોલેજ ન હતું એના વિશે તમને શું જાણકારી મળી? જાણકારી અમને એ મળી સાહેબ, આમાં આજુબાજુ બધા બોર્ડ મારેલા છે ને હમ. એ બોર્ડ અમે વાંચ્યા હમ. અને એમાં બધા આ રોગો આવા આ પ્રકારના લક્ષણો હોય, આમાં આ હોય, પછી અમને પેમ્પલેટ આપવામાં આવ્યું હતું આખું કે અલગ અલગ પ્રકારના જે રોગો થાય એની શું શું લક્ષણો હોય, એટલે એ અમે વાંચ્યા હતા. એટલે અમુક શું છે કે અમુક અમુક લક્ષણો લક્ષણો આને મળતા આવે અમારા બાળકને એટલે મને મળતા. એમ ખબર પડે કે ખરેખર ભૈલાને આ જ છે એમ. આવું થાય એમ. એટલે એ અમને અનુભવ થયો અને શરૂઆતમાં મેં આવ્યા હતા ત્યારે દવા ચાલુ રાખી હોત અત્યારે તો કારનું એમને મટી ગયું હોત, પણ પછી થોડું વચ્ચે એ થઈ ગયું અને આ તો ફરી વધારે થયું અને પછી અહીં આવવાનું થયું ત્યારે જ આ પ્રશ્ન. ઓકે, જ્યારે તમે પહેલી વખત આવ્યા ત્યારે હોસ્પિટલમાં તમને આની જાણકારી મેં આપી હશે. હા, આવી તકલીફ તમે હોય. આપી હતી સાહેબ. તો તમને એ બાબતમાં ખ્યાલ આવ્યો તો આવું હોઈ શકે કે હોઈ તમે પહેલી જ વખત સાંભળી હતી કે પહેલા ક્યાં સાંભળ્યું હતું? ના, અમે તો આવું હોઈ શકે એવું ખ્યાલ નહોતો, પણ જે લક્ષણો અમે વાંચ્યા ને તમે જાણકારી આપી એ લક્ષણો પરથી આને મળતા આવે હમ. એટલે અમને એમ લાગે કે આ હોઈ શકે આવું એમ. તો તમને અહીંયા હતા પહેલા પણ બીજા ડૉક્ટરને સાયકેટ્રિસ્ટને બતાવ્યું હશે? હા, બતાવ્યું. હા. તો ત્યારે શું તકલીફ પડી કે તમને કઈ વસ્તુ ક્લિયર નથી થઈ? આપણે કોઈ ડૉક્ટરનું નામ નથી જાણવું, પણ એવામાં તમને શું કન્ફ્યુઝન રહ્યું હતું ત્યાં ગયા પછી? તમે આજે સ્પેશિયલી બરોડાથી હમણાં આવો છો, દવા ચાલુ છે, તો ત્યાં પણ ડૉક્ટર તો હતા. તો હવે માની લો કે ડૉક્ટરમાં તમને પૂછવામાં તકલીફ પડી, તમને સમજવામાં તકલીફ પડી કે શું ઇસ્યુ બન્યો હતો કે જેનાથી આ બીમારીની ક્લિયરિટી ન થઈ કે આ શું છે? જે અમારે એને જે પ્રોબ્લેમ હતો એ અમે એમને જણાવ્યો હમ. અને એમણે પછી કે ચાલો હા આ બરાબર છે, આ તમને દવા લખી આપીએ, એ દવા તમે ચાલુ રાખો, હમ. આનાથી સારું થઈ જશે. હમ. અને તમારે લાંબા સમય સુધી કોર્સ ચાલુ રાખવો પડશે એમ. પણ એ કોર્સ અમે 3 મહિના કીધા તો 3 મહિના ચાલુ રાખ્યો સાહેબ, 6 મહિના કીધા 6 મહિના સુધી ચાલુ રાખ્યો, પણ થોડોક તો ફેર પડવો જોઈએ ને, અમુક ટકા તો ફેર પડવો જોઈએ ને એમ. એ ના એટલે પછી કોઈ ફેર જ ના પડ્યો સર, એટલે પછી બધે આ છોડી દીધું અમે. અને પછી ઇન બિટવીન શું છે કે હમણાં સંબંધીઓની જાણકારી થઈ કે આ અમુક જગ્યાએ જવાથી એમ કે બહુ સારું થઈ ગયું છે એમને, તો તમે ત્યાં બતાવી જુઓ એમ. આપણી હોસ્પિટલ ઉર્મી માઇન્ડ એન્ડ બ્રેન હા, હોસ્પિટલ છે. લુણાવાડા ઉર્મી હોસ્પિટલમાં જવાથી ત્યાં ઘણું સારું થઈ જાય છે. આવા પ્રકારનો રોગ હોય કે આવા પ્રકારનો પ્રોબ્લેમ હોય તો ત્યાં સારું થઈ જાય છે. તો એમને તમને એવી માહિતી આપી હતી કે આવી આવી ઘણી બધી બીમારીઓ પણ હોય છે, માનસિક બીમારી સિવાય પણ, એવું તમને ક્યારે જાણ ના, કરી? એ તો નથી કરી. એ તો નથી. હવે આજની તારીખમાં તમને ખ્યાલ આવી રહ્યો છે કે આવી આવી તકલીફો હોય, હા, એમાં મનની બીમારી અલગ હોય, માનસિક બીમારી અલગ હોય, એવું હવે તમને ખ્યાલ આવે છે? હા, હવે તો ખ્યાલ આવે ને સર. તમે બીજા 5 જણને કહી શકો ખરા? ભાઈ ચોક્કસ. સમજાવી શકો? અને બીજા એ અમારા બાળક જેવો પ્રોબ્લેમ હોય એમને આ દવા કરવી જ જોઈએ અને એમના બાળકને થોડું પરિવર્તન આવે એ માટે કરવું જ પ્રયત્ન ચોક્કસ કરવા જોઈએ. જો માની લો કે જે 15 વર્ષમાં જે તકલીફ સારી નથી થઈ, આજે તમે કદાચ 1.5 મહિના આપણે હમણાં દવા નિયમિત ચાલુ છે, 1.5 મહિનામાં શું શું વસ્તુમાં સુધારો થયો? એનો બોલવામાં, પછી બધા પહેલાં બોલતો નહોતો કોઈની જોડે, એ એકલો ને એકલો, અને બોલે ને એટલે ગુસ્સાથી બોલતો, જે બંધ થઈ અને અત્યારે એ નોર્મલ વાતચીત કરે છે. અને બહુ સિરિયસથી શાંતિથી વાત કરે. પેલો ગુસ્સો થઈ કરતો, કોઈ કામ સોંપીએ કે આ લઈ આવે એમ કહીએ ને તો નહીં લાવે, કોઈ સંજોગોમાં નહીં લાવે. કરે એ ગયો હોય તોય પાછો આવતો રહે, લેવા ગયો હોય તોય પાછો આવતો રહે, લાવે નહીં વસ્તુ. અને જે આઈપીએસ તમે જે માનતા હતા, હું નથી કહેતો, હા. તમે જે માનતા હતા એ લક્ષણમાં, આઈબીએસ નથી પણ એ ઓસડીના, એમાં કેટલો સુધારો થયો? એમાં તો અત્યારે લગભગ નહીં થયો, થાય જ છે સર. થઈ જાય જ છે, પણ જે પેટમાં દુખે કરતો તો એ ઓછું. બંધ થયું. હા. એમાં હાથ વારંવાર ધોવા એ ઓછું થયું? હા, એ ઓછું થયું. એટલે જ્યારે જાય છે બાથરૂમ ત્યારે તો હાથ ધોવે જ છે. બાકી જે નોર્મલ રૂટીન જ પહેલા કદાચ કોઈ અડી જાય અને હાથ ધોતું એ હવે નથી થતું. ના. એ નથી. નાવામાં જે ટાંકી ખાલી કરી નાખતા તે હમણાં કેટલી થાય છે?
એ તો એ તો ચાલુ છે. 3 ટાઈમ તો નાઈ જ છે એવો 3 ટાઈમ ના પણ ટાંકી કેટલી ખાલી બે ટાઈમ નાઈ. આ ટાંકી તો કરી જ દે છે હમણાં પણ અત્યારે. ખાલી. પાણી તો આમ જ જાય છે, જે બાથરૂમ જાય છે ને હા. એમાં જ કોક બહુ ચાલુ રાખ કરે એવો. એટલે આપણે આપણે દોડ કરે પાણી. પણ એમાં જો આપણે સુધારો થયો તો 10 થી 20% કે 30% જોઈએ જે એના મૂડમાં હમ. ગુસ્સામાં સુધારો થયો છે. હા એ થયો છે, એનું મગજ પહેલા કરતા શાંત થયું છે. શાંત ભલે પેલા વિચારો તો હજુ ચાલુ જ છે, ચાલુ છે, હા. એની ક્રિયા પણ એક ને એક ચાલુ છે. ચાલુ છે. એ કદાચ એની તીવ્રતામાં ઘટાડો થયો છે, હમ. બરાબર છે. હા. હા, પણ એ ચાલુ છે. પણ એમના સ્વભાવમાં જે સુધારો થયો એનાથી તમને એવું લાગ્યું કે ના થોડું સમથિંગ બેટર છે, કે હવે આપણને પહેલાં એવું થાય કે ગમે ત્યારે ગુસ્સો થઈ જતો, ડરી જતો, અને એને પણ તકલીફ થતી હશે એ ટાઈમે બેચેની. ઓકે, હમણાં જ્યારે તમે દવા કરાવી ત્યારે એમનું શું કહેવાનું થતું હતું કે મને આ દવાથી સારું છે કે નહીં? હા એને પોતે પોતે કહે જ છે. કીધું શું કીધું? કે સારું છે, અને પહેલા સારું એ છે. આવતો ય નહોતો, હોસ્પિટલ આવવા માટે તૈયાર ન હોય કે તૈયાર મને જ શું નહોતો. થાય? અત્યારે એ જાતે જાતે જ તમને ક્યારે એવું લાગ્યું કે કોઈ પણ વ્યક્તિ કોઈ જગ્યાએ કેમ ન જાય? માની લો કે મને કોઈ જગ્યાએ લઈ જાય છે અને હું કોઈને મારી વાત કરી, એ વ્યક્તિ મને સમજે જ નહીં, તો હું જાઉં? હું ના જાઉં જનરલી. બરાબર. તો ઘણી વખત આવી તકલીફમાં જ્યારે કાઉન્સેલિંગની સારવાર આમાં આવતી હોય છે, તો સાયકોથેરાપી પણ કહેવામાં આવે છે, CBT. તો એમાં વ્યક્તિને સ્પેસિફિક એમ તકલીફ વિશે કોઈ સમજી શકે, જાણી શકે, એ બહુ જરૂરી છે. તો જ એ વ્યક્તિને વિશ્વાસ આવે કે મારી તકલીફ કોઈ સમજી શકે છે. હવે જનરલી શું થાય કે જો દવાને એટલું આપણે આપીને મોકલી દઈએ તો વ્યક્તિને ક્યારે ખબર ના પડે કે મારી બીમારી વિશે ડૉક્ટરને ખબર પડી કે ના પડી. હમ. એમને ન સાંભળવામાં આવે તો. હમ. જો આપણે કોઈને સાંભળે નહીં તો સમજ પણ ના આવે. બીજું કે આપણે જો એને સમજીએ નહીં તો આપણે એને મદદ ના કરી શકીએ, ના કરી એની તકલીફના વિશે સમજી જ ના શકીએ. તો મહત્ત્વનું એ છે કે તમે જે વાત કરી કે એ પહેલાં આવવા માટે રેડી ના હતા, હવે આવે છે, તો મેં કોઈ જાદુ નથી કર્યું. કાઉન્સેલિંગના પાર્ટમાં અમે એની તકલીફ વિશે સમજ્યા છે, એને અમે સમજાવી છે. શરૂઆતના સાયકો એજ્યુકેશન કહેવાય એમાં આપી, એટલે એને એવું ક્યાંક રિયલાઇઝ થયું કે મારી તકલીફ કોઈ તો સમજી શકે છે, મને જે થાય છે, અને એ કોમન છે, એવું બીજાને પણ થતું હશે, મને કંઈ યુનિક નથી. પણ જ્યારે આપણે સમાજમાં કોઈકને કહીએ તો એ લોકો સ્વીકારી નહીં, આપણી હસી મજાક ઉડાવે અથવા આપણે નેગ્લેક્ટ કરે તો આપણે એને કહેતા ડરીએ અને આપણે પાછું એ બીમારી મનમાં મૂંઝાઈએ, એટલે વસ્તુ વધી જાય. પણ જ્યારે ખબર છે કે તાવ મને પણ આવે છે, કોરોના મને પણ થયો, બીજાને પણ થયો, પણ એમાં બચી જાય તો વાંધો નથી. જ્યારે કોરોનાની શરૂઆત થઈ ત્યારે કેટલો બધો ડર હતો, હવે કોઈકને કોરોના થાય તો હવે એટલો ડર નથી, કારણ કે ખબર છે કે સારવારથી મટી જશે. મટી જશે. કેમ કે ઘણા બધાને થયો હતો અને એમાં આવું પરિણામ આવી શકે. પણ વ્યક્તિને જ્યારે કોઈ સમજી ના શકે અથવા એને કહી ના શકે તો એને એ વસ્તુથી એવોઇડ કરવાનું ચાલુ થાય, એ ત્યાં ન જાય. એટલે હોસ્પિટલમાં ન જવાનું કારણ પણ એ, અને આવવાનું કારણ પણ એ કે એમને એમાં પરિણામ મળ્યું છે, એમને એમાં રાહત મળી છે, એમાં એમને અનુભવ આવ્યું છે કે આ મને પહેલાં કરતાં ઓછું થઈ રહ્યું છે. બરાબર, કોઈ મને સમજી શકે છે, બરાબર છે. અને મારી વાતનું કોઈને કહેવું તો મારે કોને કહેવું એ સમજી શકે. કેમ કે મધર ફાધરને તો અનુભવ્યું હોય પણ એમને સમજ જ ના પડ્યું કેમ કે આ વિશે તમારું છે ને, સમાજમાં પણ નથી ખબર. હા, બીજું ડૉક્ટરોને તમે બતાવ્યું ત્યાં બી તકલીફ એ જ પડી કે ઘણા ડૉક્ટરોને પણ નથી ખ્યાલ આવ્યો, સર્જનને ના ખબર હોય એટલે. તો આ બાબતમાં મહત્ત્વનું એ છે કે દવા સાથે સાથે કાઉન્સેલિંગની સારવાર કોઈ પણ માઇન્ડની બીમારીમાં, OCD હોય, બીકની બીમારી હોય, બીપીની બીમારી હોય, લડાઈ ઝઘડાની બીમારી હોય, હસબન્ડ વાઈફમાં, સેક્સ્યુઅલ પ્રોબ્લેમ હોય, તો એ બધામાં દવા સાથે સાથે કાઉન્સેલિંગ બહુ જરૂરી છે, કેમ કે માઇન્ડ સાથે જોડાયેલી છે મોટાભાગની તકલીફો. લોકો એવું કરે કે સાહેબ કાઉન્સેલિંગ એટલે શું, વાતચીત સારવારથી કઈ રીતે મટી જાય? પણ જો તકલીફો આપણી માઇન્ડની વિચારવાના કારણે, લાગણીઓના કારણે, ઘટનાઓના કારણે બની હોય અને એનું સોલ્યુશન ન મળ્યું હોય, જેના કારણે કેમિકલ ચેન્જ થયા હોય સ્ટ્રેસના કારણે, તો એનું જો આપણે સોલ્યુશન કોઈ આપણને પૂછી સલાહ આપે અને સોલ્યુશન આપે તો એ આપણું ચિંતા દૂર થઈ જાય ને જનરલી. આજે તમારા બાળકની ચિંતા તમને ખ્યાલ આવે કે આ OCD છે મટી શકશે, તમારી 50% તો ચિંતા ઓછી થઈ ગઈ. જો આ ન થાય તો તમને હાર્ટ એટેક આવી જાય, કાર્ડિયાક અરેસ્ટ થઈ જાય, બીપી થઈ જાય, થાય ને લાંબા ગાળે. તો ઘણી વખત કોમ્યુનિકેશન બહુ જરૂરી છે, હેલ્ધી. એ કોમ્યુનિકેશનમાં લાગણી ક્યાં ગૂંચવાય એ આપણે જાણવું બહુ જરૂરી છે, બરાબર છે, તો એ બી જરૂરી છે. તો આ જે બાબત છે એ સ્પેસિફિક કોશિશ સાથે જોડાયેલી છે. આ સિવાય હવે તમારે કંઈ જણાવવું હોય તો મને તમે જાણ કરો. એટલે આપણે આ સેશનનું અહીંયા પૂરું કરીએ છીએ. મારે એમાં એક પોઈન્ટમાં પછી આપણે બીજી સારવાર જે ચાલુ કરવાની છે એમની એ બાને મારે આપવાની છે, એટલા માટે. હવે તમારે કંઈ પૂછવું છે, કેવું છે? ના. મિત્રો,
આ વિડીયો ફક્ત ને ફક્ત જનજાગૃતિ માટે આપણે બનાવેલો છે અને આ વિડીયો ખાસ કરીને દરેક સમાજના દરેક લોકો માટે, દરેક એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયેલા લોકો માટે, દરેક NGO માટે અને આપણા હેલ્થના જે કહી શકીએ કે ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ માટે પણ છે. ફક્ત ને ફક્ત એજ્યુકેશન પર્પઝ માટે છે. આ વિડીયો ઉતારતા પહેલાં મેં એમના મા બાપ અને એમના જે ક્લાયન્ટ છે એમનું અમે કન્સેન્ટ લીધેલું છે, વર્બલ કન્સેન્ટ લીધેલું છે, જે ઓડિયો વિડીયો દ્વારા લીધેલું છે, જેમાં એમની હા છે, એમને કોઈ તકલીફ નથી, એટલે અમે લીગલી જે રૂલ્સ છે એ ફોલો કરીને આ વિડીયો ઉતારેલ છે. આ વિડીયોમાં ફક્ત OCDની તકલીફ માટે નથી આ જાણકારી. દરેક ન્યુરોટિક ઇલનેસ જેમાં મોટાભાગે લોકો અંધશ્રદ્ધામાં જાય છે, ખાસ કરીને અંધશ્રદ્ધામાં પણ ઘણી બધી તકલીફો ઊભી થતી હોય છે, જેમાં પણ આ અંધશ્રદ્ધા અને શ્રદ્ધાનો વિષય માટે અમે આ ચર્ચા નથી કરી રહ્યા. અમે ફક્ત ને ફક્ત આ ચર્ચા અને આ ટોપિક એટલા માટે લીધો છે કે માઇન્ડની ઇલનેસ, ન્યુરોટિક ઇલનેસ ઘણી બધી છે. એ ઇલનેસના કારણે સામાજિક, આર્થિક, કુટુંબિક અને કાયદાકીય ઘણી બધી પ્રોબ્લેમો ઊભી થાય છે. કેરિયરની પણ ઘણી બધી પ્રોબ્લેમો ઊભી થાય છે. અને દરેક માઇન્ડની પ્રોબ્લેમના એટલે ન્યુરોટિક ઇલનેસ સિવાય પણ આપણે કહી શકાય કે સાયકોટિક ઇલનેસ છે, જેમાં અમુક બીમારી પાગલપણની બીમારી કહે છે, પણ ન્યુરોટિક બીમારી આખી ટોટલી ડિફરન્ટ છે. પર્સનાલિટી ડિસઓર્ડર આખો અલગ છે. વ્યસનના કારણે જે તકલીફો ઊભી થાય છે તે ટોટલી ડિફરન્ટ છે, જે શરીર દ્વારા જ રજૂ થતો હોય છે. પણ લોકો એવું માને લીવર બગડ્યું એટલે લીવરની સારવાર કરાવી, પણ વ્યસન ન છોડો તો એ તો ફરી બગડવાનું છે. પર્સનાલિટીમાં લોકો એવું કહે કે સાહેબ લડાઈ ઝઘડા કરે છે, સુસાઇડ વારંવાર કરે છે, એ ગુસ્સો કરે છે, અમને ધમકાવે છે, અમને છેતરે છે, પણ એ પર્સનાલિટી ડિસઓર્ડર છે. એ પણ માઇન્ડ સાથે જોડાયેલી તકલીફ છે, સ્વભાવ સાથે, જેમાં શરીરની બીમારીઓ, શરીરના રિપોર્ટો બધા નોર્મલ આવે. તો આ બધી બીમારીમાં સારવારથી આ મટી શકે છે ચોક્કસપણે. બરાબર છે. જે કન્સલ્ટન્ટ ન્યુરોસાયકાટ્રિસ્ટનો ખાસ વિષય છે, તમે એમને બતાવો. હા, સાથે મગજની બીમારીમાં, મગજમાં ગાંઠ હોય, હેમરેજ હોય, ખેંચની બીમારી હોય, લપકાની બીમારી હોય, તો એમાં ન્યુરોસાયકાટ્રિસ્ટનો રોલ 50% છે, પણ 100% રોલ આપણે કહી શકાય કે ન્યુરોફિઝિશિયનનો છે. તો એની પણ તમે ટ્રીટમેન્ટ લઈ શકો છો. પણ આ બીમારીઓ વિશે જાગૃતિ મેળવવી બહુ જરૂરી છે, ખાસ કરીને પોતાના લોકો માટે, પોતાના બાળકો માટે, પોતાના પાર્ટનર માટે, આપણા સમાજના લોકો માટે, હેલ્ધી સમાજ માટે. કેમ કે જ્યારે પર્સનાલિટી ડિસઓર્ડર કે માઇન્ડની તકલીફવાળા લોકો જ મોટા ભાગે એવું થાય કે જ્યારે એ કંટ્રોલમાં ના આવે અથવા એને યોગ્ય મદદ ન મળી શકે, ત્યારે એવા જ બાળકો કે એવા જ વ્યક્તિઓ દ્વારા સુસાઇડ એટેમ્પ થાય છે. એવા જ વ્યક્તિઓ દ્વારા ક્યારેક ક્યારેક ક્રાઇમ થતો હોય છે. એવા જ વ્યક્તિઓ વ્યસનના રવાડે ચડી જાય છે. એવા જ વ્યક્તિઓના રિલેશનમાં ઇસ્યુ બને છે ફેમિલીમાં. એવા જ વ્યક્તિઓ જોબ છોડી દે છે અથવા જોબ છૂટી જાય છે. એવા જ વ્યક્તિઓ ક્યારેક ક્યારેક પાસ ઓન કરે છે નેગેટિવ સાયકલ પોતાના કુટુંબમાં, કેમ કે એમનાથી તો કંટ્રોલ થતો નથી, એ મેનેજ નથી કરી શકતા. તો આ નેગેટિવ લાગણી, ઇમોશનના કારણે જે વર્તન છે એની અસર સમાજમાં, ઘરમાં, બીજા પર પણ પડે છે. તો આ નેગેટિવ સાયકલ અટકાવવી બહુ જરૂરી છે. તો નેગેટિવ સાયકલ અટકાવવાનું પહેલું ચરણ છે કે તમે આ બાબતથી જાગૃત થાઓ, બીજા લોકોને જાગૃત કરો, મદદ માગો, પ્રોપર ડાયરેક્શનમાં મદદ માગો. જો તમે આ કરશો તો તમે તમારા ફેમિલીમાં, તમારા કુટુંબના, તમારા સમાજના કોઈક વ્યક્તિને મદદ કરશો તો એ બહુ મોટું કામ છે, પરોપકારનું કામ છે, તેમજ એ મોરલ ડ્યુટી પણ છે. બરાબર. તો મિત્રો, આ વિષય ફક્ત ને ફક્ત જનજાગૃતિ માટે છે. મારું નામ ડૉક્ટર મુકુંદરાય ડિંડો છે. હું ઉર્મી માઇન્ડ એન્ડ બ્રેઇન હોસ્પિટલ ખાતે અને ઉર્મી હોસ્પિટલ, ઉર્મી વ્યસન મુક્તિ કેન્દ્રમાં લુણાવાડા ખાતે છેલ્લા 10 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. આજે જે ક્લાયન્ટ આવ્યા છે બરોડાથી આવેલા છે. એવા ઘણા બધા ક્લાયન્ટો છે જે ખાસ કરીને OCD માટે આવ્યા છે, અને જે મોર દેન 780 જેટલા ક્લાયન્ટો છે જેમના બાળકોની ટ્રીટમેન્ટ, ડાયગ્નોસિસ અહીંયા થયું છે ઘણી વખત. કેમ કે એ લોકો ક્યાંય પણ ડૉક્ટરોને બતાવ્યું છે, પણ ક્યારેય બી ન્યુરોસાયકાટ્રિસ્ટને બતાવ્યું નથી. પણ જેવી રીતે આ માઉથ ટુ માઉથ પબ્લિસિટી કે વાયા એ લોકો આવ્યા છે કે તમે અહીંયા બતાવો, આની બીમારીનું ચોક્કસ નિદાન તમને કદાચ ખ્યાલ આવશે, તેમજ એની સારવાર પણ મળી છે, એ રીતે આવેલા છે. અને મોટાભાગના કિસ્સામાં એ લોકોને સારું પણ થઈ ગયું છે અને એની ટ્રીટમેન્ટ ઘણા લોકોની ચાલુ પણ છે. તો મિત્રો, આ જે છે એ વિડીયો તમે ચોક્કસપણે તમારા મિત્રો, તમારા ગ્રુપ સર્કલમાં, તમારા સમાજમાં, તમારા કુટુંબમાં શેર કરજો, જેનાથી લોકોને જાગૃતિ મળે, પોતાના કોઈકના બાળકોની જિંદગી સારી થઈ શકે, તમારા પાર્ટનરની પણ જિંદગી સારી થઈ શકે અને હેલ્ધી સમાજ બની શકે. બરાબર છે. તમારો આ પર્પઝ એટલા માટે છે કે તમે જ્યાં પણ રહેતા હો, બરોડા રહેતા હો, અમદાવાદ રહેતા હો, તો તમારા નજીકના કન્સલ્ટન્ટ ન્યુરોસાયકાટ્રિસ્ટને મળો. મગજના ડૉક્ટર, મનના ડૉક્ટર, માનસિક બીમારીના ડૉક્ટર એ એક લેબલ છે. બીમારી તો માઇન્ડના ન્યુરોન સાથે જ જોડાયેલી છે. બરાબર છે.
અને મોર દેન 6000 જેટલી બીમારી છે. એમાં એક જ બીમારીને પાગલપન નહીં કહેવાય, બાકી બધી જ બીમારી કોઈને કોઈને થતી હોય છે. તો આ માટે તમે ચોક્કસપણે ધ્યાન રાખો અને હેલ્ધી બનો. હેલ્ધી માઇન્ડ ઇઝ ઇક્વલ ટુ હેલ્ધી બ્રેઇન, અને હેલ્ધી બ્રેઇન ઇઝ ઇક્વલ ટુ આપણે એવું કહી શકીએ કે હેલ્ધી બોડી. અને આ ત્રણ વસ્તુ હેલ્ધી હશે તો સમાજ પણ હેલ્ધી હશે. થેન્ક યુ વેરી મચ.